જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. હાય મિત્રો, હું જય વસાવડા. આમ તો મને ખબર છે નવરાત્રી છે, પાછો રવિવારની બપોરનો સમય એટલે બધા આરામની અંદર હોય અને હું લાઈવ જઈ રહ્યો છું. પણ બસ જન્મદિવસ હતો, તારીખ મુજબનો જન્મદિવસ આમ હું સેલિબ્રેટ નથી કરતો. અને તિથિ દશેરા જેવી સરસ મજાની તિથિ હોય તો પછી કોણ તારીખની ચિંતા કરે. તો મને મજા એ આવે કે તિથિનો જન્મદિવસ સેલિબ્રેટ કરીએ અને એમાં જલસા કરીએ. પણ તમે બધા જેટલા મિત્રો એવા હો કે જે જોડાયા હો ચૂકી નોટિસની અંદર, એ જ ખરા જેવી લવર્સ કહેવાય. એટલે તમે બધાને વિજયભાઈ ડાભી કહે છે હેપી બર્થડે, જય સિયારામ. તો વિજયભાઈ, તમને મારા જય સિયારામ. બીજા મિત્રો પણ કદાચ થોડા જોડાતા જશે, જે નહીં જોડાયા હોય કદાચ પાછળથી જોશે. તમારા કઈ સવાલ હોય તો તમે મને પૂછો. આજે કોઈ ટોપિક નથી રાખ્યો, આજે ખાલી જલસા કરવા માટે, તમને બધા સાથે વાતો કરવા માટે જ આ લાઈવ રાખ્યું છે. તો તમારા કોઈ સવાલ હોય તમે મને કહો. ઘણા બધા સેંજલધામથી જય સિયારામ. મહેશભાઈ મકવાણા કે છે, શિલ્પા થેન્ક યુ, હેપી બર્થડે માટે બધાને થેન્ક યુ કહું છું. જયેશ રાજગોર, નાનું સહદેવ, રામ કાળાવદરા, યશ સોની, રાજેન્દ્ર વાળા, વિનોદ જટાયુ. તમારો ફોન મિસ કર્યો વિનોદભાઈ, મેં હું નાતો હતો ત્યારે. કુંજ રામદેવ પુત્રા, થેન્ક યુ કુંજ, તમે સરસ દર વખતે મને મોકલા કરો છો. હરિરામાનંદી, ઇઝી એનટી, ઓહો ઢગલો થઈ ગયો, બધાના નામ તો હવે બોલી નહીં શકું. અલ્પેશ મિત્તલ, તનુજ પરીખ, ઓહો વાહ, જન્મદિવસની શુભકામનાઓનો ઢગલો છે તમારો. ફોનમાં પણ ચાલુ જ છે એક ધારા, પણ અત્યારે હું ફોન નહીં લઉં, અત્યારે તમારા બધા સાથે વાતો કરીશ. તો બધા હેપી બર્થડે કહી રહ્યા છે. સુધા મહેતા, જાગેલા રુસ્તમ, અમૃત ચૌધરી, કપાસી હુસામુદ્દીન, તો શિવમ મહેતા, આત્મન દેસાઈ, ચિરાગ ચૌહાણ, કૃતિ જાની. સોરી હું વચ્ચે કદાચ નામ, કારણ કે ફટાફટ બધા ઉપર જઈ રહ્યા છે મારી સામે આમ નામો. ધર્મેશ ટેલર, કેટલા બધા લોકો છે, કલ્પેશ રાજપત્ર, અભિષેક શર્મા, ભાવેશ અઘેરા, પ્રયાગરાજ તિલાવત, વિપુલ ખરેજ, વાહ બધા સરસ મિત્રો જોડાયેલા છે બધા. દિગ્ગજ શાહ, રાજીવ ત્રિવેદી, ભાવેશ ગુંડલિયા, બધાને આ એ જ હેતુ હતો કે હવે આપણે ફેસબુકમાં એમાં જાણીએ છીએ. હું પ્રયત્ન તો કરતો હોઉં છું કે જવાબો આપું, બધું જોઉં ફુરસદે, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, પણ બધા સાથે વાતો નથી થતી હોતી. તમે કીધું ચાલો હું લાઈવ જ જતો રહું જન્મદિવસે, એટલે તમને બધાને લાઈવ શુભેચ્છા આપવાનો મોકો મળે. ને જો લાઈવ જતા સુરેશ ગોરી, ઉદય સાયકલ, અનારા, મહેન્દ્ર પટેલ, લાખાણી સ્નેહા, જાગૃત કાકા, કગરણા, બધાના તો ખાલી મિત્રો તમારે કઈ પૂછવું હોય તો પૂછો. તલગાજડામાં કુંજ કહે છે કે જલ્દી હું કાકડીની કથામાં એકાદ બે દિવસ આવીશ કદાચ. પ્રિય બાપુની સ્પેનની કથા મેં મિસ કરી. બાપુ હમણાં ઘરે આવ્યા હતા અને આજે પણ બાપુનો સરસ મજાનો મને મેસેજ આવ્યો છે, તમને બધાને બતાવું. બાપુએ સુંદર મજાનો મેસેજ કર્યો છે, ખાલી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે, અને ખૂબ સારું લાગ્યું મને. તો બાપુની તો અહર્નિશ કૃપા હોય છે. પણ આ તમને બતાવું કે બાપુનો શું મેસેજ આવ્યો છે. આજે કથા છે, બાપુની તો કથા ચાલુ છે અને ચાલુ કથાએ જ એમનો મેસેજ આવેલો. અને એ મેસેજ જે છે એ ત્યાં લગીમાં તો આ બધા પણ પાછા નીતિન સુખડિયા, કમલેશ ચોટલિયા, વિનોદભાઈ કોલર ટ્યુન કયા રાજ છે? કઈ રાજ નથી. કોલર ટ્યુન આજે ફેરવવાની હતી, પણ સવારે મોડો ઉઠ્યો અને પછી એક ધારા ફોન ચાલુ થઈ ગયા, એટલે હું તો ફેરવે રાખું છું. દર અઠવાડિયે 10 દિવસે મારી કોલર ટ્યુન ફરી જાય બરાબર. તો આ વખતે રોમેન્ટિક ટ્યુન હતી, હવે કંઈક બીજી આવી જશે પાછી. જયેશ દવે, બધાની શુભકામનાઓ. આજ દિન સુધી કરેલમાં પ્રવાસમાં અમૃત ચૌધરી પૂછે છે તમને કયું વિશેષ સ્થળ ગમ્યું? એમાં વિજયભાઈ, બધા પ્રવાસોની પોતપોતાની મજા છે. હવે તમે ગ્રીસ જાઓ તો એનો દરિયો જોવાની મજા આવે, ફ્રાન્સના સાઉથ ફ્રાન્સમાં જાઓ તો એના દરિયા જોવાની મજા આવે, ક્યાંક માઉન્ટેન જોવાની મજા આવે, હિમાલયમાં જાઓ તમને પહાડ જોવાની મજા આવે, આલ્પ્સમાં જાઓ, સ્વિટરલેન્ડમાં જાઓ પહાડ અને સરોવર જોવાની મજા આવે, અને ન્યુઝીલેન્ડ જાઓ તો એની પોતાની એક આગવી બ્યુટી છે. ઓસ્ટ્રેલિયાની પણ હમણાં હું ગયો તો બહુ સરસ મજાની બ્યુટી છે. અમેરિકા પોતે ખૂબ બ્યુટીફુલ છે, એટલે અમેરિકા તો તમે ખૂટે નહીં એવું. ન્યુયોર્ક મારું પ્રિય શહેર, જ્યાં જાઉં ત્યાં. કાશ્મીર બહુ સરસ છે આપણે ત્યાં. અને બધું આવું તમને જો બતાવું. પ્રિય બાપુએ જે મેસેજ મોકલ્યો છે આજે, એ સ્ક્રીનમાં તો કદાચ તમને નહીં દેખાય બહુ સ્પષ્ટ, પણ થોડો વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ છે એટલે મુશ્કેલી પડે છે. આમ સાઈડમાં રાખું તો દેખાય છે.
આમ રાખું તો કદાચ દેખાશે. યસ. તો આ છે પ્રિય બાપુના આશીર્વાદ. અને તો આ નેક્સ્ટ બુક ક્યારે આવશે? નેક્સ્ટ બુક આ રહી મારી બાજુમાં પડી, રેનડ્રોપ્સ. આ પછી પ્રિવ્યુ કોપી છે. અને આ બુક જે છે એ બાઇન્ડ થઈ રહી છે અત્યારે. દશેરાએ આવશે. આજના દિવસે સ્વાદોત્સવ કેવી રીતે ઉજવશો? હમણાં સ્વાદોત્સવ ઉપર પ્રતિબંધ છે. ક્યાંક ચીટ કરીને એકાદ વખત એક લાડુ કે એકાદ પૂરણપોળી ખાઈ લ્યો, એને બાદ કરતા એટલા માટે કે મને ડેન્ગ્યુ થયેલો, અને ડેન્ગ્યુની અસર જે છે, સાઈડ ઇફેક્ટ અમુક પ્રકારની થતી હોય. નબળાઈ તો નથી, જુઓ તમે, જુઓ એ ભગવાનની કૃપા છે કે આપણે કામ કરી શકીએ છીએ, હરીફરી શકીએ છીએ, વોકિંગ કરી શકીએ છીએ, ને કોઈ દુખાવો નથી થતો. પણ લીવર ઉપર એનો સોજો છે, જોન્ડિસની અસર છે. એટલે થોડોક સમય હજી સાચવવાનું છે ખાવા પીવામાં, લીવરને લોડ ન પડે એવી રીતે. પણ ઘરમાં હોઈએ ત્યારે થોડુંક એન્જોય કરી લઈએ, પણ એનાથી વધારે નહીં. એન્જોય કરી લીધા પછી એને બાળી લઈએ. તો આ રેઇનડ્રોપ્સ છે. હું જેની વાત કરતો હતો, જેમને પૂછ્યું કે ભાઈ નવી બુક, આ નવી બુક છે, ખાસી વજનદાર છે, 4.5 કિલોનું વજન છે. કારણ કે બધા જ આર્ટ પેપર છે. જો આની અંદર આ બેક ટાઇટલ છે એનું, તમે કદાચ આમ જોઈ શકશો. આમ તો આવશે પછી માર્કેટમાં. થોડી મોંઘી છે, હું સમજુ છું, સ્વીકારું છું કે બધાને કદાચ પોસાય નહીં. પણ આ પુસ્તક જ એવી રીતે કરવાનું હતું. 735 થી વધારે લોકોએ કોન્ટ્રીબ્યુટ કર્યું છે. મેં ગણ્યા ત્યારે પહેલા 725 થયા, પાછળથી એક મિત્રે ગણ્યા 737 થયા. તો 735 થી વધારે લોકોએ કોન્ટ્રીબ્યુટ કર્યું છે. અને આખી બુક કલરમાં છે. એટલે દરેક પાને, અને મારા કેટલા બધા જૂના ફોટોગ્રાફ્સ, બચપણના ફોટોગ્રાફ્સ, માતા પિતા સાથેના ફોટોગ્રાફ્સ, અને અલગ અલગ પ્રકારની યાદો, બધા જ પેજ કલરમાં સજાવેલા છે. તમે જોઈ શકશો. જે મિત્રોએ લખી દીધું છે એમના પણ ફોટા ક્યાંક ક્યાંક મળ્યા ત્યાં મૂકવાની કોશિશ કરી છે. આવા મારા જૂના બચપણના ફોટા જે હોય એ પણ મૂકવાની કોશિશ કરી છે. એટલે એક આખું એક આલ્બમ થઈ જાય. અને 816 પાના છે, મોટી સાઈઝના. તમે સાઈઝ તો જોઈ જ શકો છો. મારો હાથ રાખવું એટલે તમને ખ્યાલ આવે કે કેવડી સાઈઝ છે. એટલે આખી એક વેતની સાઈઝની બુક છે. તો તમને મજા આવશે જોવાની. એમાં ઘણા બધા ફોટા છે, ઘણા બધા લખાણો છે, ઘણું બધું સજાવટ પણ કરી છે. એક એક પાનું સજાવ્યું છે. એવું નથી કે એકેય પાનું સજાવ્યા વગરનું રાખ્યું હોય. બધા જ પાનામાં કંઈક ને કંઈક સજાવટ કરી છે. અને એ લોકો વાંચી શકે એવી રીતે. એવું નહીં કે પછી વાંચવામાં તકલીફ પડે, સજાવટ કરવાની એટલો બધો અતિરેક થઈ જાય કે તમે વાંચી ન શકો. તો દરેક પાને હું તો રેન્ડમ ખોલતો જાઉં છું. પણ કંઈક ને કંઈક તમને જૂનો જઈ, નવો જઈ. અને સૌથી મહત્વની વાત એ છે કે અમે બીજા લોકોએ લખ્યું છે. એટલે એક મારી જીવન કથા જ છે. મારા જીવનના યાદગાર પ્રસંગો છે, મારી શું છાપ પડી લોકો ઉપર એ છે. હું એકચ્યુઅલી કોણ છું એની ઝલક આમાં છે. પણ એ બીજા લોકોએ લખેલી છે પોતાની રીતે. તો આમાં ખૂબ બધું છે. તો તમે જોશો. હું પાછી એક રેનડ્રોપ્સ વિશે જ આપણે પોસ્ટ કરશું. અત્યારે બીજું બધું રહી જશે જો આની વાતો કરશું તો. પણ આ છે, આ ફોટો કોઈ કીધું બહુ સરસ છે ટાઇટલ ઉપર. આ સેલ્ફી છે, સ્કોટલેન્ડમાં પાડેલી, પણ મને પોતાને ગમી ગઈ અને ગયા વર્ષે જ પાડેલી છે. અમારે ઘરમાં એક નવું મહેમાન છે. તમે ક્યારે એવું કે કોઈની મદદ લેતા પહેલા એમને વળતી મદદ નહીં કરી શકું તો કોઈની મદદ લીધા તમને અસમત થવા બદલે માણસે મદદ કરી તો મારું માનતો નથી એવું. એટલે મોટા ભાગે તો હું એવું જ રાખું છું કે મદદની વાત આવે ને એટલે હું આગો ભાગું છું. કારણ કે મદદ તમારું સમાન છીનવી લે. એવા વ્યક્તિઓ હોય કે જે મને ખબર છે કે આવા બંધનમાં નથી રાખતા, એ ક્યારેક પ્રેમથી મદદ કરે અને આપણે મદદની જરૂર હોય તો માગી લઈએ. અમારા ઘરમાં એક નવું ઢીંગલું છે, એનું નામ છે પ્રથા. અને તમે બધા ખૂબ શુભકામનાઓ આપો છો. તો ત્રિદિવસીય ભાષા સત્તા તાલીમમાં માસ્ટર ટ્રેનર્સમાં શિક્ષકોએ તમને યાદ કર્યા. શિક્ષકોને મારા વંદન. લક્ષ્મણભાઈ, તમારા ફોટો બહુ સરસ છે બુક ઉપર, એની તો વાત આપણે થઈ ગઈ. પૃથ્વીરાજસિંહ વાળા સરસ મજાના સંસ્કૃત શ્લોકથી મને આપે છે જન્મદિવસની શુભકામના. એમનો પણ ધન્યવાદ. પ્રવાસ કરવો છે, ક્યારે પ્લાન કરશો? જ્યોતિબેન પૂછે છે. પ્લાન એકવાર કોવિડ વખતે કરેલો, એ કંપની તો બંધ થઈ ગઈ. એટલે હવે કોઈ નવા લોકો હું શોધી રહ્યો છું કે જે કોઓર્ડિનેટ કરે, કારણ કે એ બધી જવાબદારી હું ન લઈ શકું. પણ પહેલો જ પ્રવાસ આપણે જ પહેલો ટ્રેન્ડ પાડેલો કે લેખક સાથે પ્રવાસ દુનિયામાં કોઈ નથી કર્યો, મેં કરેલો. તો પહેલા જ પ્રવાસનો ટ્રેન્ડ હતો. પ્રી બુકિંગ વિપુલ પૂછે છે. જેણે લખ્યું છે વિપુલભાઈ, તમારો લેખ તો લગભગ છે જ એમાં, તો લખ્યું છે એને તો હું ભેટ મોકલાવીશ. અને બાકી પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે નવભારતની વેબસાઇટ ઉપર. કાલે મેં લિંક પણ મૂકેલી મારી સ્ટોરીમાં, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને ટ્વિટર બધામાં, એટલે એક્સ બધામાં પોસ્ટ છે. શું પ્લાનિંગ છે બર્થડે પાર્ટીનો? 6 ઓક્ટોબરે પાર્ટી હોય નહીં આ વખતે. તો દશેરાએ કદાચ નહીં હોય, કારણ કે માંદગી છે. અમારા ઘરમાં પણ બધાને વાયરલ છે. અમારું ઢીંગલું, આ મારું ઢીંગલું છે. આનું નામ છે પ્રથા. આ છે મારી ભત્રીજી. એ જો તમારી સાથે વાતો કરવા માટે આવી ગઈ મારી સાથે. આ મારો કઝિન દીપ, મામા મામી મારી સાથે જ રહે છે. એનો દીકરો દીપ, એના વાઈફ શ્રુતિ, એની દીકરી પ્રથા. અમારા ઘરનું નવું નાનકડું લાડકડું રમકડું છે.
અને એને આ પ્રથાનું પહેલું યુટ્યુબ લાઈવ છે. પ્રથા બધાને હેલો. પ્રથા મુગ્ધ ભાવે જોઈ રહી છે સ્ક્રીનને, અને તમે બધા હેપી બર્થડે કહો છો. એ એની ભાષામાં હેપી બર્થડે મને સવારમાં કહી ચૂકી છે, અને એ બહુ એક્ટિવ છે, એકદમ એનર્જેટિક છે. એને ક્યાંય સ્થિર રહેવું ગમતું નથી, એક જગ્યાએ બેસવું ગમતું નથી. જો અત્યારે વાતો કરે છે તમારા બધા સાથે. અને બધા જ લોકો જો બધા પ્રથા, તને કહું કે હાઈ પ્રથા, કહું કે હેલા પ્રથા, કહું કે હેલો પ્રથુ. તો જય સિયારામ. યા તો તમે રિટર્ન ગિફ્ટ પહેલા આપી દીધી. અરે વિપુલ, એમાં શું, જેમને જેમને કોન્ટ્રીબ્યુટ કર્યું છે એમને આપવી મારી ફરજ કહેવાય. એટલે એ મારા ખર્ચે જ છાપીને મેં નક્કી કર્યું કે બહુ આપીએ. તો પ્રથાના પપ્પા પ્રથાને રમાડે છે, એટલે પ્રથા ઠેકડા મારે છે. અને કાકીડી આવીશ કાકીડી આવવાનો છું. ગેટ વેલ સૂન માટે જેટલા લોકોએ કીધું છે બધાનો ખૂબ ખૂબ આભાર. ગાંધીજી પર એક બુક લખશો ચાલુ જ છે, એમાં 3 લેખ મારે જે પૂરા કરવા છે ને એનો રિસર્ચ અધૂરો રહી ગયો છે. હજી રિસર્ચ વગર મારે લખવું નથી. એમાં પાક્કી માહિતી એકદમ નક્કર લખવી છે ગાંધી હત્યા બાબતે, કારણ કે ખૂબ બધી ખોટી વાતો એમાં ચાલે છે. તો એ રિસર્ચ મારો ચાલુ છે, એ પૂરો થઈ જાય એટલે આખી બુક બાકીની રેડી છે ગાંધીજી ઉપર. એટલે આવતા વર્ષે આપણે આશા રાખીએ કે આવી જાય. જયહોની ને જેએસપી ની સિકોલોજી તો કરવાની છે, એટલે એ પણ કરવી છે. એક શિક્ષણ ઉપરની બુક મારી ઓલમોસ્ટ રેડી છે, એ પણ કરવી છે. એટલે અમારી પ્રથા તો જો ગોઠવાઈ ગઈ છે અમારા ખોળાની અંદર. વિદ્યાર્થી જીવનમાં ઉપયોગી વાતો પર સેમિનાર યોજવામાં આવે, આવી તો કરતો જોઉં છું. અને પ્રથાને વાલ કે છે પ્રગ્રેશભાઈ શુક્લા. ઘડિયાળ કઈ પહેરી છે? ઘડિયાળ એક વિદેશમાં ગયો હતો, ત્યાંથી મોડેલ ગમી ગયું, એ પહેરી છે. જો આ રહી આ ઘડિયાળ. તો બસ ઓશો પર પુસ્તક આપશો. ઓશો ઉપર તો ઓશો જ પોતાના પુસ્તકો વાંચવા જેવા છે. હું તો બધાને ભલામણ કરું કે ઓશોના પુસ્તકો વાંચો. લોકો ઓશોની ડોક્યુમેન્ટરી, ઓશોની કોન્ટ્રોવર્સી ને ઓશો આ વિવાદ ને ઓશો તે વિવાદને કરે છે. ભાઈ, ઓશો વિચારમાં પકડવાના છે. આચારને પડતા મૂકો, જતા રહ્યા આવે આ દુનિયાની યાત્રા પૂરી કરીને. તમે એના વિચારોને પકડો, એમના પુસ્તકોમાંથી પસાર થાવ, એમના પ્રવચનોમાંથી પસાર થાવ. તો કોઈ કન્ફ્યુઝન હોય કે સમજાય કે વસ્તુ નિવારવા માટે આપણે શું કરવું, એનાલિસિસ કરો. પ્લસ માઇનસ ડિસિઝન લેવા માટે એનાલિસિસ કરો. સાચું શું છે, ખોટું શું છે. પ્લસ માઇનસ એને કહેવાય કોસ્ટ બેનિફિટ રેશિયો, કે આમાં આપણને નુકસાન કેટલું છે, ફાયદો કેટલો છે, અને એમ નિર્ણય લેતા જાઓ. પ્રોસેસ ઓફ એલિમિનેશન કરો. વધારાનું હોય એને બાજુ નાખો. ઘણા બધા મિત્રો પાછો પણ જન્મદિવસ અમારી પ્રથા હવે અકળાઈ ગઈ છે. એ પ્રથા આમ જો જોકો બધા બોલાવે તમને ટીકી 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 ટીકી. તો પ્રથાને કઈ આમાં સ્ક્રીનમાં રસ નથી, બહુ સારી વાત છે. હજી સ્કિનની વ્યક્તિ છે, સ્ક્રીનની વ્યક્તિ નથી. એટલે તો મારી સાથે મજા આવે એટલે એ રમવા આવે, પણ આમાં તો હું જ એને દેખાતો નથી, ખાલી સ્ક્રીન જ દેખાય છે, એટલે એને મજા ન આવે. એટલે આપણે પ્રથાને એના પપ્પાને સોંપી દઈએ. અને હું આગળ તમારા બધાના સવાલ, કાકીડીના દિવસ નક્કી નથી દોસ્ત સાગર, એટલે આવી જઈશ તો આવી જ જઈશ. પાર્થ દવે સિનેમા સાહિત્યનું વાહ સરસ મજાનું તમે તો રાખ્યું છે. ઇન્ટરવ્યુ કરવામાં પાર્થ, તમારે ઇન્ટરવ્યુ કરવાનો હોય તો મને આનંદ થાય કે તમે મારો ઇન્ટરવ્યુ કરશો. તમે ચોક્કસ એની તૈયારી શરૂ કરો અને આપણે ગોઠવીએ. એનું શૂટિંગ ને બધું હું વ્યવસ્થા કરીને ગોઠવી દઈશ. એટલે તમે ચિંતા કરો માં. એવું હશે તો આપણે મારી ઘરે જ ગોઠવી દઈશું ઇન્ટરવ્યુ. એટલે એ બાને તમે મારી ઘરે પણ આવશો, મારા મહેમાન બનશો. તો પાર્થ દવે મારો બહુ સારો ભાવક મિત્ર, પોતે જ ખૂબ સારો ઉત્તમ લેખક. આવતીકાલના જે ટોર્ચ બેરર્સ છે નવા લેખકોની અંદર, એમાં મયુર સોલંકી છે, પાર્થ દવે છે, તુષાર દવે છે. આ બધા કેટલા બધા મને ગમતા મિત્રો છે જે લખતા હોય. નિમિતા શેઠ છે. હું પોતે રસથી વાંચી લઉં છું. એ લોકો નવું શું લખે છે, તો એમાં મને મજા આવે છે એ બધાને વાંચવાની. તો એવા ઘણા છે, બાકી નહીં કઈ જેના નામ નથી લેતા એટલે કે બીજા કઈ નબળા છે એવું ન માનતા. પણ આ બધા ભગીરથ જોગિયા છે અમારા ડોક્ટર. આજે સરસ પોસ્ટ લખી છે એમણે. હું વાંચી ગયો સવારમાં ઉઠીને, પહેલા જ કામ એ કર્યું. સૌથી પહેલી પોસ્ટ એમની વાંચવા મળી. તો રિટર્ન ગિફ્ટ ટુ મી સુભાષ ભટ્ટ ઈશાન દવે લખે છે. અરે સુભાષભાઈ તો ધરતી ઉપર આવેલી ભેટ છે આપણને બધાને મળેલી. તો મામા મામી સાથે રહેવાની કઈ સ્ટોરી છે? એટલે જસ્ટ એમાં માનસી, એમાં બીજી કોઈ સ્ટોરી નથી. મારા પપ્પા બીમાર હતા અને ત્યારે હું બહાર જવાનું મેં બંધ કરેલું અને પ્રવચનોને બધું બંધ કરી દીધેલું. આ 2012-13ની વાત છે. અને પછી મામા મામી ગોંડલ હતા, એ ત્યારે અમારી બાજુમાં જ રહેતા હતા. વૈશાળી 1-2 શેરી દૂર હતા. અને ત્યાંથી પછી ભેગા રહેવા આવતા રહ્યા. એ બાને પપ્પા પણ સચવાયા, મારું ઘર પણ સચવાયું, અને મારા પ્રવાસો શરૂ થઈ ગયા ફરીથી. તો બસ અમારું એક કુટુંબ જ છે, એક બધા ભેગા જ રહે છે. અને આમ પાછા જયારે જ્યાં જેમ રહેવું એમ પોતપોતાની રીતે સ્વતંત્ર છે. જ્યાં જવું હોય બાજુમાં એક ફ્લેટ પણ છે, એટલે ત્યાં જવું હોય તો ત્યાં જાય, આય રહેવું આય રે. અમારા ફેમિલી મહેમાન આવે કે એમના ફેમિલી મહેમાન આવે, અમારા જ છે બધા. તો બીજા
જે પૂછે છે, આગલા પ્રશ્નો હું જોઈ લઉં છું. મસ્ત માહિતી મેળવડાના માણસ કૃણાલ કહે છે, યશરાજ રાણા કહે છે હેપી બર્થડે, મનીષ ગોસ્વામી સ્વીટ લિટલ એન્જલ કહ્યું હતું પ્રથાને, ગાંધીજીની બુકની વાત તો થઈ ગઈ. તો બીજું આંદામાન નિકોબાર વિશે કઈ સજેશન? આંદામાન નિકોબાર ફરવા જવું હોય તો જઈ શકાય. હું અનફોર્ચ્યુનેટલી હજી સુધી નથી જઈ શક્યો, એટલે એમાં હું તમને વ્યક્તિગત તો મારો કોઈ અનુભવ નહીં કહી શકું, પણ જવું હોય તો જઈ શકાય. તમે પલ પલ ખુશીનો ખ્યાલ રાખો, રમેશ વાઘેલા કહે છે. જય સિયારામ. રાહુલ શ્રીવાસ્તવા કે કોઈની મદદ લેતા પહેલા એ તો વાત થઈ ગઈ. તો પાછલા સવાલો મેં લગભગ બધા જોઈ લીધા છે. હવે આપણે આગળ વધીએ, કારણ કે આગળ પાછી એટલી લાઈન થઈ ગઈ છે. પ્રી બુકિંગ તો થઈ ગયું, પણ ઓટોગ્રાફ હોય તો સોને પે સુહાગા, આવું ઘણી વખત મિત્રો કહે છે. હું ક્યારેય કોઈ વ્યક્તિ લઈને આવતી હોય બુક, સુરેશભાઈ તમે તો મને મળવા આવો જ છો મસ્તાઈ પણ કાર્યક્રમોમાં, હું નાત નથી પડતો ઓટોગ્રાફ કરી દેવાની. મુશ્કેલી એ થઈ છે કે પ્રી બુકિંગ થાય પછી બુક જે પાર્સલ જાય એ તો નવભારતમાં જાય, એટલે અમદાવાદથી બધા ડિસ્પેચ થતા હોય, એ સીધા બાઇડિંગમાંથી હોય. હવે બધા પાર્સલ ઘરે ખોલો તો એ પેકિંગ ન થાય સરખું, બુક જ બગડી જાય પેકિંગમાં. એ પ્રોપર પેકિંગ વાળા પાર્સલ સીધે જતા રહેતા હોય, એટલે એમાં સહી જે છે એ કરવી મુશ્કેલ પડે. એ મારે બાઇન્ડિંગ વખતે સહી કરવા જાવ તો એ બુકનું જે બંધારણ છે એ ચોટે નહીં સરખું, એટલે એ મુશ્કેલીઓ થાય છે. એ પણ આપણે એવા કાર્યક્રમો પણ રાખીએ છીએ પાછળથી, જેમ પ્રેમરંગ માટે કેટલા બધા કાર્યક્રમો કરેલા આખા ગુજરાતની અંદર ફરી ફરીને. એક મુંબઈનો રહી ગયો ખાલી પ્રેમરંગનો કાર્યક્રમ, ક્યારેક કરશું પાછો એ પણ. તો એ આપણે બધે કરીએ જ છીએ. તો શિક્ષણ પ્રથાના સંકલન કરતું પુસ્તક તો છે જ. મહેસાણા પ્રવાસ, મહેસાણા તો ઘણી વાર આવી ગયું છું દોસ્ત, આખું મહેસાણા જોયેલું છે, બધું ખાધી પીધેલું છે મહેસાણાનું. અને 51 વર્ષના અનુભવનો જીવન સારાંશ, 51 વર્ષના અનુભવનો જીવન સારાંશ આજે જ લખ્યો છે. આજનો લેખ વાંચજો જેને જીવન સારાંશ જોવો હોય, એટલે જ મેં લેખ લખ્યો છે. એક મારી બહુ પ્રિય ફિલ્મ સિક્રેટ લાઈફ ઓફ વોલ્ટર મિટી, અને એના આધારથી મેં જે જીવનસાર મળ્યો છે એમાંથી એ જીવનસાર ઠાલવવાની કોશિશ કરી છે. તો આજનું સ્પેક્ટ્રોમીટર ગુજરાત સમાચાર રવિપૂર્તિનો લેખ ઓનલાઈન પણ તમે વાંચી શકો, જરૂરી નથી કે હાથમાં પ્રિન્ટેડ કોપી જ તમારે મળે તો વાંચી શકો, વિદેશના મિત્રો હોય તો તમે વાંચજો. એમાં મારી ગમતી ફિલ્મ વિશે મને જે 51 વર્ષે જીવનસાર લાગે છે એ લખ્યો છે. અત્યાર સુધીના જીવનમાં થયેલા અનુભવનો સાર, જેમાંથી કોઈ યુવાન શીખ લે. હું તો કાયમ કહેતો જોઉં છું, સેન્સ ઓફ વન્ડર, સેન્સ ઓફ હ્યુમર. એક આંખમાં વિસ્મય રાખવું, એક આંખમાં હાસ્ય રાખવું, એટલે જીવનમાં બહુ દુઃખી ન થાવ. ખડખડાટ અને ઘસઘસાટ, હસતા રહ્યો, નિરાંતે આરામ કરતા રહ્યો, જીવનને જલસાથી જીવો, અને નવા નવા પડકારો લ્યો. પડકારો આવશે તો જ પરાક્રમ બતાવવાની તક મળશે, તો જ આપણું ઘડતર થશે. એટલે ચેલેન્જીસથી ભાગો નહીં, ગભરાવ નહીં, એને ચેક કરો. કહા કમી રહી ગઈ સોચો ઓર સુધાર કરો, એવી જે કવિતા છે. તો કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, એમ પ્રયત્ન કરતા રહ્યો. પણ સૌથી મહત્વની વાત એ છે કે જીવનની અંદર બીજાઓમાં તમારે આનંદ ડિપોઝિટ ન કરો. બહાર તમે આનંદ ડિપોઝિટ કરશો ને તો બીજાઓ નહીં હોય, ઓડિયન્સ જતું રહે, ચાહકો જતા રહે, કોઈ માણસ હોય નહીં, તમે એકલા પડી જાઓ, કોવિડ જેવી કોઈ સિચ્યુએશન આવે, માંદા પડો, નિષ્ફળ જાઓ, ત્યારે હેરાન થશો. એટલે બીજાઓમાં બધા આનંદ ડિપોઝિટ ન કરો. આપણા શોખ એવા રાખો કે આપણે પૂરા કરી શકીએ. વાંચન હોય, સિનેમા હોય, સંગીત હોય, સાહિત્ય હોય, જાત સાથેનો સંવાદ હોય. પોતાની કંપનીથી કોઈ દી ડરવાનું, ગભરાવાનું નહીં. પોતાની કંપનીને એન્જોય કરતા શીખો. એને જલસાથી જીવો કે ભાઈ મારી કંપની છે, હું મારી જાત સાથે તો સુખી જોઉં ને. તો સેન્ટ્રો લઈને ભુજ વખત આવેલા, ઓહો કેટલા વર્ષો પહેલાની વાત. સેન્ટ્રો મારી પહેલી કાર, અને એને વર્ષો થઈ ગયા. એને પછી તો કેટલી બધી કાર પડી ગઈ. અત્યારે તો વોલ્વો XC60 છે. અને પણ નો ડાઉટ તમે યાદ રાખ્યું આટલું બધું સરસ. બધા જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે. બધાના નામ તમે શરૂઆતમાં તો લીધા. અંજની, ટેકનો ગુજરાત, નીરજ પાઠક, કુણાલ સાધુ. હાલ કઈ બુક વાંચો છો તમે? હાલ હમણાં છેલ્લી બુક વાંચી એ સલમાન રશ્દીએ પોતાના ઉપર હુમલો થયો તો પેલો નાઇફ, એ વાંચીને પૂરી કરી. અને એના પછી બાબુશાહ કોહલીની એક કવિતાની બુક છે એ વાંચી. તો હમણાં 2-3 આપની ફેવરિટ ગુજરાતી 2-3 બુક્સ કઈ છે? ઝવેરચંદ મેઘાણીની પલકારા અને પ્રતિમાઓ, મૂળશંકર મોહનલાલ ભટ્ટનો અનુવાદ દુખિયારા, અને જુલેવરનો અનુવાદ સાહસિકોની સૃષ્ટિ, એ છે. પછી ચુનીલાલ મડિયાની બુક મને બહુ ગમે, એટલે એમની વાંચું છું ઘણી વખત ફરીને. ચંદ્રકાંત બક્ષીની, ગુણવંત શાહની પણ શરૂઆતના અમુક પુસ્તકો તો એટલા સરસ છે, યુવાનો માટેના કામ લાગે એવા. તો યંગ લેખકોને, વક્તાઓને શું એડવાઇસ આપશો? વક્તૃત્વ અને લેખન ક્ષેત્ર આગળ કઈ રીતે વધવું? જો જે આગળ વધ્યા છે ને દોસ્તો, એ પોતાની રીતે જોઈને, ઓબ્ઝર્વ કરીને, પોતાની ટેલેન્ટને નિખારીને વધ્યા છે. કોઈની એડવાઇસ લઈને નથી વધ્યા. એડવાઇસ લઈને આગળ વધાતું હોત તો જેટલા ક્લાસ ને શિબિરો ચાલતા હોત એ બધામાંથી વક્તાઓ અને લેખકોનો ઢગલો થઈ જતો હોત. એટલે વાંચન વધારો,
તમારું વિચારોનું શબ્દોનું પ્રોસેસિંગ હશે તો જ કોમ્યુનિકેશન થશે, તો જ એક્સપ્રેશન થશે. તો વાંચન વધારો. અને વન પ્રવેશ, સ્વાદ બદલાય, સ્વરૂપ બદલાયું, સ્વભાવ સૌથી વધારે બદલાય. મને તો કઈ એવું લાગતું નથી. આપણે તો એજ છે, એ જન્મ દિવસે લોકો યાદ દેવડાવે એટલા પૂરતી એ રીતે યાદ કરીએ. બાકી આવું કઈ હું તો ફીલ જ નથી કરતો. શરીર તમારું થાકે ત્યારે તમને કઈક એમ લાગે કે હવે એજ બેજ થઈ. બાકી કઈ બદલાતું નથી હોતું. બધા આપણે જીવીએ છીએ એમ જ જીવીએ છીએ. અને ગુજરાતી ભાષા ઉપર કંટ્રોલ પૂર્વક લખતા બોલતા શીખવા મળે છે. બાપુ કૃપા બધા ફ્લાવર ઉપર રમેશભાઈ થેન્ક યુ. ચેતનભાઈ વરૂપ તમને તો જવાબ આપી દીધો બુકનો. એજ્યુકેશન, રિસન્ટ એજ્યુકેશન, આ એજ્યુકેશન સિસ્ટમ નથી. હું કેટલીક વાર બોલી ચુક્યો છું. એક્ઝામિનેશન સિસ્ટમ છે. આને એજ્યુકેશન સિસ્ટમ ન કહી શકાય, કારણ કે નોલેજ ઓરિએન્ટેડ નથી, માર્ક્સ ઓરિએન્ટેડ છે. તો અનુકૂળતાએ આપણે એમાં સુધારો કરવાની જરૂર છે. સરકાર નવી પોલિસીઓ તો બનાવે છે, પણ હજી અમલ એટલો નથી થતો, કારણ કે લોકો ડરે છે. મા બાપ ડરે છે, શિક્ષકો ડરે છે નવું કરતા માટે. તો એ ડર કાઢવો પડે મગજમાંથી. એ જ શિક્ષણ કહેવાય કે જે તમારો ભય ભગાડે. જામનગર થી વિઝનની સીઝન વોટ્સઅપમાં માફી માંગી છે કાનાભાઈ આહિર. ઓહો, અરે કાનાભાઈ, તમે બસ આપણે તમારો એક વાયદો છે કે આવો ઘરે અને મળી લઈએ. બરાબર, તમે પધારો ઘરે તો આપણે મળી લઈએ ને ગિલે શિકવે દૂર કરીએ. એમાં શું મોટી વાત છે? બરાબર, એક નાનકડો આપણે હવે તો તમારી ઉપર મેં છોડી દીધું છે કે તમે કયો, તમે ઘરે પધારો. ઘર તો ખુલ્લું જ છે તમારા માટે, તમે જોવું પણ છે. તો દેવેનભાઈ અમરેલિયા, થેન્ક યુ. સોરી, આ બધા કારણોસર તમને તો ખબર છે હું થોડો મોડો પડ્યો તમારા પ્રાઇમ ડેબ્યુના ઉદઘાટનની અંદર, પણ તમે તો હતા જ ગયા વર્ષના જન્મદિવસે, અને આ વખતે તમારા કાર્યક્રમમાં એમ તો આપણે મળીએ લીધું. તો તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ નવા સાહસ માટે. ઘણા બધા મિત્રોના ફોન આવ્યા, બધાને ઉપાડી નથી શકતા. અહીં કદાચ જોતા હોય આમાં તો હું બધાને હાથ જોડીને કહું, બધા ફોન ફિઝિકલી ઉપાડવા શક્ય નથી હોતા, એટલા બધા ફોન આવે છે. અકીલામાં નંબર પણ છપાય દર વખતે, એટલે વધારે નવા વાચકોના એને ફોન આવે, અંગત સ્વજનોના આવે, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં જોઈને આવે. શિક્ષણમાં ક્રાંતિની જરૂર છે એવું તો હું વર્ષોથી કહું છું. મારી પહેલા કેટલા બધા લોકો કહી ગયા છે ક્રાંતિ થતી નથી. મેં કીધું એમ, કારણ કે સમાજ પણ ડરે છે નવા શિક્ષણ માટે. શિક્ષક માટે વાંચવા જેવા 3 પુસ્તકો. આયન રેનનું એટલા સ્ટ્રગલ ઉપરથી હરેશ ઝોળકિયાએ લખ્યું છે અંગતનો પગ, એ વાંચવા જેવું છે. શિક્ષા મેં ક્રાંતિ, ઓશો રજનીશનું, એ વાંચવા જેવું છે. અને ઘડતર અને ચણતર, નાનાભાઈ ભટ્ટની આત્મકથા, એ વાંચવા જેવી છે. તો એ તમે વાંચો 3 શિક્ષકો માટેના ગમતા પુસ્તકોની અંદર. ભવિષ્યમાં મૂવી બનાવવાની ઈચ્છા છે, આ છે, પણ મને કઈ એની આવડત નથી. એના માટે બેસવું પડે, શીખવું પડે ઘણું બધું. એટલે મૂવી બનાવવું મને ગમે, પણ આવડત, સમય, એમાં રિસોર્સિસ બહુ જોઈએ. પિક્ચર બનાવવું, લખવા જેટલું, લખવામાં રિસોર્સિસમાં શું જોઈએ? કાગળ, પેન ને દિમાગ. તો દિમાગ આપણી પાસે મફત છે, કાગળ પેન બહુ મોંઘા હોતા નથી. પણ પિક્ચર બનાવવા માટે બીજું ઘણું સાધનો જોઈએ. લોકેશન, સ્ટાર્સ, અભિનેતા અભિનેત્રીઓ, કોસ્ટ્યુમ્સ, કોરિયોગ્રાફી, સાઉન્ડ, રેકોર્ડિંગ, ઘણી વસ્તુઓ, રિસોર્સિસ બહુ જોઈએ. એટલે એ સહેલું કામ નથી. અને એ બધું કરવામાં પાછું બીજું બધું રહી જાય. પુસ્તક વાંચવાની પદ્ધતિ વિશે વિડીયો જો દોસ્ત વાંચતા જાઓ ને, એમ કોઈ પણ વસ્તુની જેમ પ્રેક્ટિસ કરો, જેમ એક્સરસાઇઝમાં પ્રેક્ટિસ કરતા જાઓ, એમ સહેલી લાગતી જાય. મારા એક મિત્ર હેમાંગ વચરાજાની છે, હમણાં મારી ઘરે આવીને મારી ખબર કાઢવા આવ્યો તો પોતે શીર્ષાસન કરવા માંડ્યો મધરાતના. કારણ કે એ રોજ કરે છે, એની સહેલું લાગે, આપણને વિચિત્ર લાગે કે ઓહો, શીર્ષાસન કેવી રીતે થાય એમ. તો એવું છે કે જેમ જેમ તમે વાંચતા જાઓ ને, એમ પુસ્તક વાંચવાની ઝડપ વધતી જાય. પછી તમને પકડાતું જાય કે આ કામની વસ્તુ છે. એટલે પુસ્તક મોટું હોય, પણ પાના ફેરવતા ફેરવતા તમને એમાંથી જીસ્ટ છે એ પકડાતો જાય. તો આવું બધું તમારું વાંચતો જાઉં છું હું વચ્ચે વચ્ચે, કે તમે શું શું, કેટલા બધા સવાલો અને એટલી બધી શુભકામનાઓ ઠલવાય છે કે બધું તો કીર્તિદેવ રાણા શુભેચ્છાઓ આપે છે. બીજા બધા જે નવા સવાલો જે છે, શબ્દોના રંગબેરંગી સર્જન, લાંબુ નામ છે કૈલાસ પટેલ. તો કૈલાસભાઈ થેન્ક યુ. શેખ, શિક્ષક માટે વાંચવા જેવા પુસ્તકો હમણાં જ જણાવી દીધા શેખભાઈ. આ પાછો જયારે વિડીયો મુકાય ત્યારે પ્લેનેટ ટીવી ઉપર જોઈ લેજો ફરીથી વાંચીને. પુસ્તક વાંચવાની પદ્ધતિની વાત થઈ ગઈ. સાવન પટેલ, તમારી ટી શર્ટ જોરદાર છે બધી. હમણાં દુબઈ ગયો તો, ત્યાંથી રેઇન ફોરેસ્ટ કાફેમાંથી લીધી. હું ને મામી અમે સાથે ફરવા ગયા હતા. ત્યારે પ્રજ્ઞાબેન અને અનુરાધાબેન અમારા ભેગા હતા, અને અમારા મિત્ર, પરમ મિત્ર જયેશભાઈ વોરા, એવો તો માણસ જમને જડે નહીં આ જગતની અંદર. દિવાળીની ગોતવા જાવ તો એમની ઘેર રોકાયા હતા, અને બધાએ જલસો કર્યો ફરીને. ત્યારે આ ટી શર્ટ લીધેલી, એની યાદગીરી છે. તો આજે જન્મદિવસે પહેલી વખત પહેરી લીધી. તો શેર બજાર વિશે કંઈ કહો તમે. કરો છો? હું બહુ જુદી રીતે કરું છું. હું આવી જુગારી શેર બજારમાં કરવાનો મને ટાઈમ જ નથી હોતો. કસિનોની જેમ જે મને સારી લાગે એવી સ્ક્રિપ્ટમાં ત્યારે મારી પાસે સગવડતા હોય એવું થોડું ઘણું રોકી દઉં છું, અને પછી ભૂલી જાઉં છું.
એટલે પડ્યા એમાંથી ડિવિડન્ડ આવે અને સારો શેર હોય તો નેચરલી આગળ વધવાનો છે. એટલે ટ્રસ્ટેડ કંપનીઓ હોય, બ્લુ ચીપ કંપનીઓ હોય અને જેના વિશે સારા રિઝલ્ટોનું થોડી ઘણું મેં એક વાંચી લીધું હોય. અને બાકી એ જુગારખાનું છે, ધ્યાન રાખવું, બધા પૈસા એમાં મરણ મૂડીની જેમ રોકી ન દેવા, ઉધારી ઉછીના કરીને તો બિલકુલ ન રોકવા, કારણ કે એ પડી જાય ત્યારે પછી બહુ લાગતું હોય છે. ચડીએ ત્યારે વાંધો નથી આવતો, નીચે પડીએ ત્યારે જ બધા ગુરુત્વાકર્ષણને કારણે ઈજાઓ થતી હોય છે. સલમાન ખાનને તમને સવાલ પૂછવામાં આવે તો જવાબ શું આપો? એટલી બધી વાર પૂછાઈ ગયો છે કે એનો જવાબ તો જીગી આપ્યો જ છે અનેક વખત કે મળી તે ગમી નહીં, ગમી તે મળી નહીં, આટલો જ ટૂંકો જ જવાબ છે. તો એમાં કઈ એવું તો નથી કે ભાઈ મેં ભગવા પહેરી લીધા છે, માળાઓ ચડાવી લીધી છે અને સંસાર ત્યાગ કરીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરું છું, એવું કઈ છે નહીં. એવા ખોટા દાવાઓ હું કરતોય નથી. બાપુને મળવાનો આનંદ કેવો હોય છે? અરે બાપુને મળવાનો આનંદ તો, બાપુ તમારા ભાવતર છે, બાપુ તમારા મા બાપના સ્થાને છે, બાપુનો અહર્નિશ પ્રેમ મળે એ ભગવાનની કૃપા છે. એમનો સત્ય પ્રેમ કરુણામાં ભીંજાવાનો જ આનંદ હોય છે. જેમ વરસાદમાં ભીંજાઈને જે આ ઠંડી ઠંડી હવાની લહેરોમાં જે મજા આવે, એવો પ્રિય મોરારી બાપુ સાથે મને આનંદ આવતો હોય છે. મારા માટે તો એ પરિવાર છે. બાપુ ખાલી બાપુ નથી. અને અમે બંને એકબીજાને बड़ा अजीब सिलसिला है इसकी मोहब्बत का, न उसने कैद में रखा ना हम फरार हो पाए, बस हमारा आવો જ નાતો છે. એ કઈ મને બંધનમાં નથી રાખતા, હું કઈ ફરાર હો પાए, બસ અમારો આવો જ નાતો છે. એ કઈ મને બંધનમાં નથી રાખતા, હું કઈ એમની દુનિયા જુદી છે, મારી દુનિયા જુદી છે, પણ બસ એમની કૃપા છે, એમની કરુણા છે. હું તો નાનકડું રચકણ કહેવા એમની સામે. એ એટલી કૃપા કરે, એટલી પ્રેમ અને આશીર્વાદ વરસાવે, એમની કારણે મને કેવા કેવા સ્વજનો મળ્યા, મારા નિલેશભાઈ ને, મારા પાવન ને, પાર્થાભાઈ ને, કેટલા બધા, રૂપેશભાઈ ને, હું નામ લેવા જાઉં, રમેશભાઈ, કેટલા બધા, ટીનાભાઈ, જ્યાં જ્યાં જાઉં ત્યાં બાપુના પ્રેમીઓ ફ્લાવર્સ મને વાલ કરે. હેતલભાઈ, રાધિકાબેન, નીતલભાઈ, ખૂબ બધાનો, ખેતશીભાઈ અને અમારા રીટાબેન, આહા, એ પણ જયેશભાઈની જેમ, આહા, મને તો ભગવાને આપેલી ભેટ છે એ વ્યક્તિ. એમના વાલને કારણે તમારી બેટરી રિચાર્જ થઈ જાય આખા પરિવારના, એવા છે. તો અમારા સુભાષભાઈ, નેહલબેનની જેમ રીટાબેનને મળવા જાવ તો તમારી બેટરી ચાર્જ થઈ જાય. તો બસ એ બધા બાપુની ભેટ છે મારે. તો ગુરુજી વિદ્યાર્થીએ કયું પુસ્તક વાંચવું જ જોઈએ? શાસકોની સૃષ્ટિ, હમણાં મેં જેનું નામ પણ લીધું, જુલે વર્ણનો અનુવાદ છે, મૂળશંકર મોહનલાલ ભટ્ટે કરેલો. પહેલા સાગર સમ્રાટ વાંચો, પછી શાસકોની સૃષ્ટિ વાંચો, ગુજરાતીમાં અવેલેબલ જ છે. તો એ વિદ્યાર્થી જીવનમાં સૌથી મહત્વનું પુસ્તક એ છે. હું સાહસ કથાઓ વાંચવાનું કહીશ, હું ઉપદેશો વાંચવાનું નહીં કહું. વિદ્યાર્થી જીવન ઉપદેશ વાંચવા માટે નથી, બરાબર? જીવનના નવા સાહસ, પરાક્રમ અને વિસ્મય, મુગ્ધતા, ક્યુરિયોસિટી કેળવવા માટે છે. તો આવા પુસ્તકો વાંચો. ટાર્ઝનના પુસ્તકો વાંચો, શેરલોક હોમ્સના પુસ્તકો વાંચો, ડિટેક્ટિવ દિમાગ કેળવો તમારું બ્રેઇન બનાવીને, અને ફેન્ટેસીના પુસ્તકો વાંચો. ચાઇલ્ડ લાઇક ફેન્ટેસી, દુર્ગેશ શુક્લે પિયર જીન લખેલું સરસ મજાનું નાટકનો અનુવાદ કરેલો ઇબ્સનના, એ વાંચો. તો સંતોષ દેવકર સાહેબ, થેન્ક યુ. મોડાસાથી તમારી શુભકામના મળી. વજન ઉતારવાની ટ્રાય કરો છો? હા, હમણાં શરૂ કર્યું જ છે પાછું ફરીથી. એટલા માટે કે મારે સતત પ્રવાસો રહેતા હોય છે. ટ્રાય હું કરતો હું તો નિયમિતતા સચવાય નહીં, એવી કોઈ કામ કરે નહીં. કસરત હોય, ફૂડની હેબિટ હોય, નિયમિતતા સાચવવી કમ્પલસરી છે. પણ હમણાં થોડું વધારે સ્થિર થઈને નક્કી કરેલું છે, કારણ કે પહેલા કરતા વધારે વધતું જાય. ગમતા કપડાં ન પહેરી શકો એવી તો મજા ના આવે. આપણો ચહેરો આપણને, આપણું શરીર આપણને અરીસામ જોવું ગમે એવું તો હોવું જોઈએ. એટલે આ જે ટાયર ચડી ગયા છે ને, એ ઘટાડવા માટે પ્રયત્ન આપણે સિરિયસલી કરશું. જોઈએ ભગવાન કેટલી કૃપા કરે છે, સફળતા આપે છે. તમને પબ્લિકલી એટલે કહું છું કે થોડી મારીમાંથી જ લટકતી તલવાર રહે કે જો પબ્લિકલી કીધેલું છે, લોકો પૂછશે, આ બધું વાત જોવા વાળા, સાંભળવા વાળા 3 મહિના પછી જોશે કે ભાઈ એ ફેર પડ્યો છે કે જો પબ્લિકલી કીધેલું છે, લોકો પૂછશે, આ બધું વાત જોવા વાળા, સાંભળવા વાળા 3 મહિના પછી જોશે કે ભાઈ એ ફેર પડ્યો છે કે નથી પડ્યો. તો મને ઘણા અમુક સ્વજન જેવા અંગત મિત્રો કહેતા હોય છે. તો બિઝનેસ સ્ટ્રેટેજીસ અને ફ્યુચર આઈડિયા ફોર ન્યૂ બિઝનેસ ડેવલપમેન્ટ થોડી વાત કરો. આ પ્લેનેટ જેવી યુટ્યુબ જેના ઉપર તમે બધા જોડાયેલા છો, એમાં તમે ચેક કરો, ઘણા બધા બિઝનેસ ઉપરના કામયાબીના કિમિયા છે. હમણાં સક્સેસ મંત્રા નામનો એક વિડીયો મૂકેલો, તો બિઝનેસ ઉપરના 8-10 જેટલો વિડીયો પડ્યા છે જે ધંધાકીય સફળતાની વાતો કરે, એની વાતો કરે. પણ તમારે પ્રોડક્ટ નહીં બનાવવાની, સોલ્યુશન બનાવવાના. સૌથી અગત્યની વાત આ છે બિઝનેસમાં. લોકોને સોલ્યુશન જોઈએ છે પોતાના પ્રોબ્લેમના. બીજું યુટિલિટી, બ્યુટી. અને યુટિલિટી એટલે ઉપયોગિતા, બ્યુટી એટલે ડિઝાઇન સરસ હોવી જોઈએ, અવેલેબિલિટી એટલે ઉપલબ્ધતા હોવી જોઈએ એની, અને વાયબિલિટી પોસાય એવી હોવી જોઈએ. તો આવી બધી વસ્તુઓ બનાવશો, તો એવી સેવાઓ પણ આપશો, તો બિઝનેસ ધીરે ધીરે જામશે. શોર્ટકટથી કરવા જશો તો એના ક્યારેક પ્રશ્નો ઊભા થશે. ફરીથી જન્મદિવસની શુભકામનાઓ બધા આપી રહ્યા છે. કેબીસી એસ્પિરન્ટ એક ભાઈ, બુક થેરેપી ભાઈ, બહુ સરસ.
સેન્ડી GJ06, વિષ્ણુ દવે, તમે તો સરસ કોમેન્ટ કરતા હો છો. ઉમા વૈષ્ણવ, કેટલા બધા લોકો દરેક વાતમાં મર્મ, અર્થ અને જ્ઞાન સહજ ભાવે જે અંદર હોય બધું બહાર ઠલવાતું જાય. લોકો માટે ઓલવેઝ અવેલેબલ ના રહેવાય, છતાં પણ ના નથી કહી શકાતી. તો લાઈફ માટે શું ના પાડતા શીખવાની, સતત અવેલેબલ ન જ રહી શકાય, હું નથી રહેતો. તો હું ઘણીવાર જો આજે જન્મદિવસના ખૂબ બધા ફોન આવ્યા, પણ બધા તો હું કેવી રીતે ઉતારી શકું. મધુવનની મહેકમાં નવા પુસ્તક વિશે લખ્યું છે સંતોષભાઈ, ચોક્કસ તમને નવું પુસ્તક કંઈક પહોંચાડવાની વ્યવસ્થા કરીશ, પણ હજી વાર લાગશે થોડીક. હજી પુસ્તક આવશે. પુસ્તક વજનદાર બહુ છે, કુરિયર કરવું બહુ અટપટું છે પુસ્તક, તો એને કારણે થોડી મુશ્કેલીઓ છે. કોઈ આ બાજુ આવતું જતું હોય તો એ રીતે કંઈક પ્રયત્ન કરશું મોડાસા બાજુથી. ઓશો સિવાય તમને ગમતા ભારતીય ફિલોસોફરો કયા કયા? ભારતીય ફિલોસોફરો, હું બહુ ફિલોસોફીનો માણસ જ નથી, એટલે ઓશો તો મને પોતાને ગમી ગયા. એ ઓશોનો જાદુ છે, તાકાત છે કે એ મને ગમી ગયા. બાકી આપણે કઈ ચિંતન બિંતન, એ અમારા સુભાષભાઈ તો બહુ બધું ચિંતન વાંચે ને બહુ બધું કરે. હું તો જીવી લેનારો માણસ છું ને આપણું પોતાનું મૌલિક ચિંતન થોડુંક હોવું જોઈએ, બધું જ વાંચીને કઈ ઉધાર લેવાનું ન હોય. તો મને એવા પુસ્તકો ગમ્યા છે કે જેમાં કંઈક થોટ પ્રોસેસ હોય. નિકોલાસ તાલેબ ને એવા બધા. પણ તમે ભારતીયનું પૂછ્યું તો નવલકથાઓ હું વાંચતો હું, કવિતાઓ હું વાંચતો હું, એમાંથી ચિંતન શોધી લેતો હું. એક્ઝેક્ટ ફિલોસોફીની જ બુક વાંચવી એવું ધારીને હું ચિંતનાત્મક પુસ્તકો નથી વાંચતો. પણ સૌરભ શાહના અમુક ચિંતનાત્મક વિચારો મને ગમી જાય તો એ સેલિબ્રેટ કરતો હોઉં છું. એ તો સદનસીબે છે આપણી વચ્ચે ને તરત કહેતો હોઉં છું. તો એવું છે. નગીનદાસ સંઘવી લોકો રાજકીય સમીક્ષક તરીકે જોતા, હું ચિંતક તરીકે એમને વાંચતો અને એમના ચિંતનનો અર્થ ક્યારેક મળતો. દીપક સોલિયા પણ એવું લખે છે કે જેના ચિંતનમાંથી તમને કંઈક નવી વાત જાણવા મળી. ચિંતનની વાત કરું છું, ખાલી બધા લખવાવાળા તો ઘણા મિત્રો સરસ લખે છે, પણ આ બધા મિત્રો એવા છે કે જેનું ચિંતન ચિંતનાત્મક રીતે મને મમલાવવું ગમે. કાંતિ ભટ્ટ ચિંતનાત્મક લખતા ત્યારે ખીલતા પૂરેપૂરા, એમના એલિમેન્ટ્સમાં રહેતા. તો એને હું ખાસ યાદ કરું ચિંતનની બાબતમાં. અને મોહમ્મદ માકડ, જેમને ખરેખર થોડી ઘણી ડીપ ફિલોસોફી વિથ મોટિવેશન જોતી હોય, એમને મોહમ્મદ માકડના પુસ્તકો હજી પણ એવરગ્રીન છે, વાંચવા જોઈએ. તો બીજા આગળના સવાલો હું લેતો જાઉં. નસવાડી છોટાઉદેપુર શ્રેષ્ઠ શિક્ષક મળો, તમને ભાવથી યાદ કરેલા પ્રફુલ પટેલ કહે છે તમારા લેખ અમારા જેવા શિક્ષકો માટે યુનિવર્સિટી છે. બસ તમારા જેવા શિક્ષકો આટલો પ્રેમ રાખે છે તો મને આનંદ થાય છે કે વાહ વાહ, શિક્ષકો આ છે એટલે આખા ક્લાસને મળે. ગળ્યું બહુ ભાવતું લાગે છે એટલે બધું યાદ રાખો છો. હા, ગળ્યું ભાવે છે, પણ હવે વજન ઘટાડવું હશે તો ગળ્યું પણ થોડુંક ઓછું કરવું પડશે. એ પણ એક ફરજ છે. એ જ એક તપસ્યા છે ને. બુદ્ધ એવું કહેતા કે જીવન કોને કહેવાય, તો આ બુદ્ધની બહુ સરસ મજાની વાત છે. આ રેનડ્રોપ્સમાં મેં ક્યાંક લખેલી છે એ વાત, કે બુદ્ધ એવું કહેતા કે જીવન એટલે ક્રમશઃ છોડવાની કળા. કારણ કે એક દિવસે તો આ દેહ છોડી દેવાનો છે, આ જગત છોડી દેવાનું છે. ક્રમશઃ, સ્ટેપ બાય સ્ટેપ છોડવાની કળા. તો સાવ છોડી ન દેવાનું હોય બધું, પણ કંઈક નવું પકડવાનું હોય. હું તો જીવનમાં એમ માનું છું કે નવું તમે હાથમાં લેતા રહ્યો, નવું જાણતા રહ્યો, નવું માણતા રહ્યો. તો તમારા પ્રિય યુવા કથાવાચક કોણ છે? એક આકાશભાઈ પંડ્યા કરીને ભાઈ છે, એ સરસ હોય છે. શ્યામભાઈ ઠાકર અને રામેશ્વર બાપુ હરિયાણીને મેં કથામાં સાંભળ્યા છે. બહુ બધાને તો સાંભળ્યા. ભાઈશ્રી તો યુવા ન કહેવાય, એ તો બહુ જ જૂના અને વિદ્વાન કહેવાય. ભૂપેન્દ્રભાઈ પણ એવા જ મોટા વિદ્વાન કહેવાય. તો આ બધા પણ મારા તો, મને તો બાપુ કોઈથી ઘરડા જ નથી લાગતા. મને પ્રિય મોરારી બાપુ દ્વિતીય યુવા લાગે છે, એટલે બાપુ જ હોય મારે માટે યુવા વાચક, કથાવાચક ગણો તોય અતિ પ્રિય તો બાપુ જ બાપુ. યોર વ્યુ ઓન ડિવોર્સ, ન ભાવે તો થઈ જાય લોકો છૂટા, એમાં કઈ મોટી વાત નથી. કોઈ મોટું કોઈ આસમાન જમીન એક નથી થતું. મનમેળ વગર આખી જિંદગી કજોડાની જેમ પરાણે ઢસડીને દુનિયાને દેખાડવા માટે સાથે રહેવું, એના કરતા છૂટા થઈ જવું સારું. તો વો અફસાના जिसे अंजाम तक लाना न हो मुमकिन उसे खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा. बने ત્યાં લગી મ્યુચ્યુઅલ કન્સેન્ટથી એકબીજા પ્રત્યે પરસ્પર રિસ્પેક્ટ રાખીને, માન રાખીને, બિટરનેસ રાખ્યા વિના એકબીજાને સમજીને અને એકબીજા માટેનો ભાવ રાખીને, મિત્રતા રાખીને ન ભાવે તો સંબંધમાંથી, એટલે જરૂર નથી લગ્નમાંથી, બીજા સંબંધોમાંથી પણ હળવેકથી મુક્ત થઈ શકાય. સદભાવના વૃદ્ધાશ્રમની બાપુને માણસ રામકથા વૃક્ષ અને વૃદ્ધ. હું વક્તવ્ય ક્યારેય માગતો નથી, કોઈ પણ જગ્યાએ સામેથી વક્તવ્ય માગવા જતો નથી. ક્યારેય જીવનમાં કોઈને કહ્યું નથી મારું વક્તવ્ય ગોઠવો કે રાખો. સદભાવે કોઈ બોલાવે અને કે તો મારે આપવાનું. નહીતર હું તો અમે બાપુને માણમાં જ્યારે સમય હશે ત્યારે પહોંચી જ જવાનો છું. તો બીજા એ સિવાય ઉમા વૈષ્ણવ, ગુજરાત ગૌરવ સભા, જયભાઈ ખૂબ ખૂબ શુભકામનાઓ. વધારે ઊંચી ઉડાન બનાવો. થેન્ક યુ. बीए मिस्टर BAC का चैनल, थैंक यू. शेयर बाजार का प्रेडिक्शन, बापू इज कमिंग इन राजकोट, खबर છે. મેં વિડીયો પણ બનાવી દીધો છે કથાનો. 23 નવેમ્બર થી 1 ડિસેમ્બર તમે બધા પણ રાજકોટ સદભાવનાની કથામાં આવજો. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે
તો હજી આગળ આપણે જઈએ, હાઉ ટુ મેક ઓલવેઝ અવેલેબલ, કેવી રીતે રહેવાય ન રહેવાય તો આપણે વાત થઈ ગઈ. કોઈ કહીશું શું થોટ ક્લેરિટી કેવી રીતે આવે, જેમ જેમ તમે વાંચતા વિચારતા જાઓ, એનાલિટિકલ થાવ એમ આવે ને. બીજું કરેજ, થોટ ક્લેરિટી માટે કરેજ. લોકોને માઠું લાગી જાય એ વ્યક્તિ ક્લિયર ન થઈ શકે, સ્પષ્ટ વક્તા ન થઈ શકે. મીઠું લગાડવા વાળા લોકો પણ હોય અને માઠું લગાડવા વાળા લોકો પણ હોય. મીઠા વાળાને યાદ રાખવા મીઠું લગાડે એને, એમાં આમ પણ મીઠું થોડુંક સારું હોય એ જ મીઠું લગાડે, માઠું ન લગાડે. અને માઠું લગાડે ને હળ વ્યક્તિ ભૂલી જવા. ઓમ ઇગ્નોરાય નમઃ બાપુનો મંત્ર છે, હું ઘણી વાર કહેતો હોઉં છું. રેનડ્રોપ के बारे में थोड़ी बातें साझा कीजिए. शायरी वर्ल्ड તમે શરૂઆતમાં જ સાझा કરી લીધી રેનડ્રોપની વાત. પાછળથી જોડાયા હોય એને ફરી ખાલી ઝલક બતાવી દઉં ફરીથી થોડેક પાનાઓની, કે આ છે 816 પાના છે. અને મને બહુ આટલું મોટું ને મોંઘું પુસ્તક મેં પોતે ક્યારેય કર્યું નથી, પણ ખૂબ બધા ફોટોગ્રાફ્સના કલેક્શન છે અને કેટલા બધા લોકોએ હૃદય ઠાલવીને લખ્યું છે. આ શુભેચ્છા સંદેશ નથી, આ કોઈ એવી પેલી જ્ઞાતિ મંડળની બુક બહાર પડે ને સંસ્થાના 50 વર્ષની બુક બહાર પડે ને એ પ્રકારનું નથી. લોકોએ પોતાના મારા વિશે શું છાપ પડી, કોઈક બચપણના, કોઈક મારી સાથે કામ કરી ચૂકેલા, કોઈક મને મળેલા, કોઈકને કંઈક યાદગાર અનુભવ થયો હોય તો પસાર થશો તો એક મારી જીવન કથા જ છે. મેં ન લખેલી મારી જીવન કથા છે એમ સમજી લો. તો એમાં ખૂબ બધા ફોટોગ્રાફ. હું તો જો તમને રેન્ડમ પાના એમને મને ખબર નથી કયું પાનું ખુલે છે, ખોલીને બતાવતો જાઉં છું. તો આવી રીતે છે. ઘણા બધા મેસેજીસ છે, ઘણા બધા સરસ મજાના મિત્રો છે એની અંદર, ખૂબ બધું કલેક્શન છે. અને એક એક પાનાને સજાવીને રાખ્યું છે, એકેય પાનું સજાવ્યા વગરનું રાખ્યું નથી. એટલે આવું વારંવાર બતાવવાનું મને લાલચ થાય. એવું પુસ્તક 4.5 કિલો વજનનું, આટલી મોટી સાઈઝનું, પણ 40% આ ખાસ વારે યાદ દેવડાવી દઉં. મેં જ એવો રોનકને વિનંતી કરીને રોનક નવભારત વાળા અમારા વિતરકે તરત માન્ય રાખી, કારણ કે આનો તો કુરિયર ખર્ચ બહુ મોટો થાય 4.5 કિલોને કારણે, આખા ભારતમાં ફ્રી કુરિયર કરવાનો. એટલે એને પણ ધ્યાનમાં રાખવો પડે, નહીં તો 50% લગીની તૈયારી હતી. તો 5100 રૂપિયાને બદલે 3060માં દિવાળી સુધી 40%માં એ નવભારતની વેબસાઇટ ઉપર એનો નંબર પણ છે રોનકનો. એની ઉપર મેં મૂક્યું છે, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, એક્સમાં બધે એનું પોસ્ટર મૂક્યું છે, તો એમાં જોઈ લેજો. એને એ મુજબ તમારે બુક કરાવી હોય તો કરાવી લેજો. અને જેમણે કોન્ટ્રીબ્યુટ કર્યું છે એમને તો હું આપવાનો છું. ગુજરાતના મુખ્યમંત્રી બની જાવ તો શું કરો તમે ભવિષ્યમાં? સેન્સરશિપ કાઢ નાખવું, લોકોને જે આનંદ કરવા માટેની સૌથી મોટી માથાકૂટ છે, એ આનંદ છે, એ કોઈ ખરાબ વસ્તુ નથી. આ કાયદો વ્યવસ્થાનો ભંગ થાય ખરાબ વસ્તુ છે. બંધારણ બહુ સ્પષ્ટ છે, આપણા કાયદાના નિયમો સ્પષ્ટ છે. કાયદાના નિયમોની વચ્ચે રહીને લોકો આનંદ કરી શકે. અને સૌથી મહત્વની વાત તો ગુજરાતના રોડ, જે કોન્ટ્રાક્ટરોએ ખાઈ બદલેલા, બધાએ જે ખાડાવાળા જ બનાવ્યા કરે છે જાણી જોઈને. અને મૂળ તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ આપણી એવી થઈ ગઈ છે કે બધામાં જાતના કરપ્શનો થાય જ. કોઈ પણ બિલ્ડિંગ બનાવે એટલે એ કોન્ટ્રાક્ટ ઉપર જ અપાતું હોય, મળતિયાઓને જ અપાતું હોય. એને કરું સૌથી અગત્યનું વિજયભાઈ ડોબરિયા જેવા માણસને ગોતી અને હું આખા ગુજરાતનું નવીન ગ્રીન કરી નાખું, વનીકરણ કરી નાખું. ગુજરાતની અંદર વૃક્ષારોપણ કરાવી દઉં. સ્પોર્ટ્સ કલ્ચર મને બહુ ગમે, સિનેમા કલ્ચર મને બહુ ગમે. ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો જે છે એ ગ્લોબલ લેવલે પહોંચે એવું કંઈક આપણે કરવું પડે. એવા બજેટની ને એવા લેવલની ફિલ્મો બનાવવા માટે કંઈક કામગીરી કરવી પડે. કળાને એટલું પ્રોત્સાહન આપવું પડે, શિક્ષણને પ્રોત્સાહન આપવું પડે, વિજ્ઞાનને ખાસ તો. બહુ તો વાતો કરે છે બધા વૈજ્ઞાનિક અભિગમની, બંધારણમાં લખેલું છે, પણ વૈજ્ઞાનિક અભિગમ માટે, ડિવોર્સ માટે સામેવાળા રાજી ન હોય તો શું કરવું, એવું એક પૂછે છે. તો એ જ મહત્વની વાત છે. સામેવાળા નારાજ છે એટલે તો ડિવોર્સ લેવાના છે. તો એના કેટલાક રસ્તાઓ છે. આપણા કાયદાઓ થોડાક ધીમા છે આ બાબતે, પણ મ્યુચ્યુઅલ કન્સેન્ટથી થાય તો બેસ્ટ. મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ન થાય તો પછી કાયદાનો સહારો લેવો પડે. તો જીવનનો સૌથી અગત્યનો અનુભવ લખે છે આ રેનડ્રોપ્સમાં જેવા પુસ્તકોમાં, બીજા પુસ્તકોમાં ક્યાંક પણ મને બહુ જાતના અનુભવો થયા છે. એટલે એક અનુભવ તો પિકઅપ કરીને હું કેમ કહું કે આ સૌથી અગત્યનો અનુભવ. મારા મા બાપ મને મળ્યા એ સૌથી અગત્યની વાત. આવા મા બાપ મળ્યા એ જ સૌથી મોટી ગિફ્ટ છે ભગવાને આપેલી. આવા મા બાપ મળ્યા ન હોત તો મને આ જીવને આટલું ન મળ્યું હોત, આટલું સમજાણું ન હોત. અને આવો સરસ મજાનો ઉછેર, મારી જે બેસ્ટ મોમેન્ટ્સ છે, બેસ્ટ અનુભવો છે માતા પિતા સાથેના છે. એટલે એ ચેર્સ જિંદગી અશરફ ડબ્બાવાલા સાથે કરો ઓનલાઈન. ડબ્બાવાલા સાહેબ હમણાં વચ્ચે થોડા તંદુરસ્ત હતા, બાકી મળ્યો તો હું હમણાં શિકાગો જઈને ખાસ એમની સાથે. તો એમને બી બેસવાની મજા આવે. એ પોતે જ એવા માણસ છે કે આપણે ચીયર કરી દે એમની સાથે બેસે તો. એટલે કરશું પાછા સ્વસ્થતાપૂર્વક. અમે થોડાક લાઈવ પ્રોગ્રામો પણ ચીયર્સ જિંદગીના કરેલા 2022ના વર્ષની અંદર. તો બહુ એનો સરસ યાદગાર અનુભવ રહેલો. અને ડબ્બાવાલા સાહેબ ને મધુબેન, મારું પ્રિય દંપતી, મારું શિકાગોનું સરનામું થઈ ગયું છે એ તો બહુ મજા આવે છે એમની સાથે. અને અમારા અનિલ પણ અત્યારે ત્યાં છે, અનિલ ચાવડા, મારો ગમતો કવિ. તો
શબ્દોના સર્જનથી જીવન જીવવાની કળાના સાધક રંગબેરંગી કલરફુલર જયભાઈને શુભેચ્છાઓ. થેન્ક યુ. વોચિંગ લાઈવ યુએસ એટ 5 AM. અરે દોસ્ત નીરવ, થેન્ક યુ. તમે બહુ પ્રેમ રાખો છો અને તમે ઘણું જાણો છો. ઉષા જોશી, તમે પણ ખૂબ બધી કોમેન્ટ્સ કરતા હો છો. થેન્ક યુ ઉષાબેન. સોહન સોલંકી, હાઉ ટુ ગેટ રીટ ઓફ ઓવર થિંકિંગ. બીજી કોઈક એક્ટિવિટીમાં પડી જાઓ. મન તો માકડા જેવું ચંચળ છે, મારું ચંચળ હોય, તમારું ચંચળ હોય. જેટલી એક્ટિવ રાખો, બીજી કોઈક વાતમાં પરોવી દો એટલે એટલો સમય એને વિચાર આવતા બંધ થઈ જાય. એટલે વધારે શોખ રાખો, વધારે એક્ટિવિટી રાખો, કસરત કરતા જાઓ, બીજે બહાર જતા જાઓ. પોરબંદર બાજુ આવવાના હો તો મળીએ. એક અમારા ધવલભાઈ છે પોરબંદરમાં, રામભાઈ, તો એ કહેતા હતા કાર્યક્રમ કરવાનું, ત્યારે આવવાનું થાય તો કહું. આમાં એટલા બધા મેસેજો પસાર થઈ જાય છે. મોટિવેશનલ શેર, વાર્તાનું પુસ્તક જણાવો. મોટિવેશનલ શેર હું તો મારા જૈવ પુસ્તકમાં લખેલું છે, ઇસ તરહ અમને તય કી મંજિલે ગીર પડે ગીર કર ઉઠે ઉઠકર ચલે. અને અમારે ઇમ્તિયાઝભાઈ પટેલ કહેતા, ક્યું ભરોસા કરતે હો ગેરો પર જબ ચલના હે ખુદ કે पैरों पर. તો એ મને ગમતી મોટિવેશનલ વાત છે. हमारी उम्र आपको लग जाए. थैंक यू उर्विन शाह. अरे इट्स ए कोट. थैंक यू सर उर्विन भाई, તમે તો છો જ એમાં. પ્રવીણસિંહ સાહેબ, આર્મીના સર્વિસ કરું છું. થેન્ક યુ, બહુ સરસ કહેવાય. સલામ મારી. હું રિટાયરમેન્ટ પછી બિઝનેસ કરવા માંગુ છું, તો પ્લીઝ મને એડવાઇસ આપશો. પણ બિઝનેસ દોસ્ત એવો કરો કે જે તમને અંદરથી ઉગતો હોય, આપણને પોસાય, આપણને ફાવે એવો હોય. કોઈકનું જોઈને કે કોઈકની સલાહ ઉપર કરવા જશો તો નહીં ચાલે. ફ્રેન્કફર્ટ એરપોર્ટની થેપલા પુરાણની ઇટ્સ ડિફરન્ટ વાળી થિયરીના પ્રચારની વધારે જરૂર છે, નથી લાગતું? બિલકુલ સુરેશભાઈ, લાગે જ છે અને કરવો જ જોઈએ. યુ આર મિસ રામકથા એટ વાલબરાસ મેન. યસ, મેં પણ મિસ કરી. બેગ પેક હતી, પણ ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો એક દિવસે બપોરે, અને ડોક્ટર ચિરાગનું કહેવાનું હતું યુરોપમાં ડેન્ગ્યુ નથી, ત્યાં સારવાર થાય નહીં, અને ડેન્ગ્યુમાં પ્લેટલેટ જો ડાઉન થાય તો આઈસીયુમાં દાખલ થઈ જવું પડે. એટલે ના પાડી અને ભારે અહીંયા મેં નિર્ણય લીધો ન જવાનો. ધંધો કરવા બોલાવ્યા મફત મળે છે શું? એ કઈ સમજાતું નથી. ધંધો કરવા બોલાવ્યા મફત મળે છે, ખબર નહીં. હું તો મફત જ છું. આ જો આ યુટ્યુબ મફત છે, અને મારા તો પુસ્તકો સિવાય અને પ્રવચનો સિવાય બીજું કઈ કરતો નથી. પ્રવચન માંગવા જતો નથી. પુસ્તકો શક્ય એટલા ડિસ્કાઉન્ટમાં વાંચકોને મળે એના માટે મહેનત કરીને બનાવતો હોઉં છું. એટલે તો ઈ બુક નથી બનાવતો. પુસ્તકો જ પ્રચાર થવા જોઈએ, પુસ્તકો હાથમાં લેવાની ટેવ પડવી જોઈએ. એટલે જો તમે મને કહેતા હો તો એમાં કઈ, અને હું તો ધંધાને કઈ પાપ નથી ગણતો. બિઝનેસ કરવો એ પાપ હોય તો તમારું જગત જ ચાલતું બંધ થઈ જાય, તો તમારી પાસે વસ્તુઓ આવતી બંધ થઈ જાય, તો તમારી પાસે ઇલેક્ટ્રિસિટી આવતી બંધ થઈ જાય, તો તમારી પાસે ટેકનોલોજી આવતી બંધ થઈ જાય, નવી દવાઓ આવતી બંધ થઈ જાય. એટલે આ પહેલા તો આ ભારતીય માનસિકતા જ કાઢી નાખવાની જરૂર છે કે માર્કેટિંગ પાપ છે, બિઝનેસ પાપ છે. આમ કરીને તમે ભગાડી દો છો ભારતમાંથી સારા સારા ક્રીમ જેવા લોકોને, અને માત્ર નવરા બેઠેલા ટ્રોલરો એવો જ પડ્યા હોય છે પછી દેશની અંદર. એટલે પહેલા તો આ માનસિકતા જ કાઢી નાખો કે સાત્વિકતા વગરનો ધંધો હોય, કોઈ ખોટું કઈ ખરાબ કરીને, છેતરપિંડી કરીને, ચીટિંગ કરીને ધંધા કરતા હોય, એ ખોટું છે. ધંધો ખોટું વસ્તુ છે જ નહીં. એટલે પરિશ્રમ વગરનું ધનોપાર્જન કરાય નહીં, ધનોપાર્જન વગર જીવી શકાય નહીં. લક્ષ્મી પૂજનનો તો તહેવાર છે ભારતમાં. આપણી આટલી 2 સેન્ટ્સ, ભલે એમનો ઈરાદો શું હશે ખબર નથી પડતી એમની કોમેન્ટમાંથી. પુસ્તક ખૂબ સરસ છે, સુંદર દેખાય છે. થેન્ક યુ. ગોંડલનું કંઈક બોલો ને સાહેબ. અરે ગોંડલમાં તો હું મોટો થયો. ગોંડલનો જે સ્પિરિટ છે ને, હામો જવાબ દઈ દેવાનો, હામો પરખાઈ દેવાનું, રોકડું હમણાં જેમ પરખાવી દીધું એમ, એ ગોંડલનો સ્પિરિટ છે, ગોંડલનું પાણી છે. તો ગોંડલની મજા છે. અને ભગા બાપુને બહુ યાદ કરું. ભગા બાપુને જેમ જેમ મોટા થઈ એમ વધારે વધારે સમજાતા જાય છે. વિવિધ ફિલ્મો ઉપર પુસ્તક બનાવજો. એક બનાવ્યું જ સાહિત્ય અને સિનેમા આયર્નમેન, અને બીજું બનાવશું. રાહુલજી ઉવાચ, અરે નવા પુસ્તકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બિલકુલ. થેન્ક યુ. અને રાહુલજી, તમને તો મળશે જ. હવે તમે આવવાના હો તો એમ. મોઇન ખાન પઠાણ, એનર્જીને ઉત્સાહનું કારણ છે વસ્તુ વિશે ના વિચારવું, ધ્યાન ન દેવું. જાણો છો એનું સિક્રેટ શેર કરો. મોઇન, હવે તમારે તો કઈ સિક્રેટની જરૂર નથી. તમે તો મારા અંગત સ્વજનમાં આવો. અને શિરીનબેન સદીકોટ, ઓહો, તમે તો હમણાં મળ્યા પાછા આઈ પણ હેપી બર્થડે કહેવા આવી ગયા. તમારો મેસેજ આજે જોયો. અરે ચિરાગ માત્રાવડી આવી છે. હમણાં જ મેં યાદ કર્યા ચિરાગને. પેલા વાતમાં કે ભાઈ ચિરાગે ના પાડી અને હું ન ગયો સ્પેન. તો ચિરાગ છે તો અમે બધા છીએ. ચિરાગ માત્રાવાળી એક ડોક્ટર, એક હ્યુમન બિંગ, એક ફ્રેન્ડ, એક ગાઈડ, મારા માટે તો ગાર્ડિયન એન્જલ છે ચિરાગ. તો ચિરાગને કારણે જ મારા મમ્મી, મારા પપ્પા, અને મારા પપ્પા તો સર્વાઈવ જ એમને કારણે વધારે સમય થયા. અને હવે અમે બધા આખું ઘર ચિરાગ ઉપર ડિપેન્ડન્ટ છીએ. એમના જીવનના કેટલાક વર્ષોનો લોટ તો અમે ખાઈ ગયા છીએ, એવું છે. પણ ચિરાગ, થેન્ક્સ ફોર બિંગ ધેર. હમણાં ચિરાગનો જન્મદિવસ ગયો. અનફોર્ચ્યુનેટલી અમે એના ગાંઠિયા ને જલેબી ને બધું આવેલું, પણ અત્યારે વાત નથી થઈ શકી. ઋત્વિક કે છે કે આ ચીટિંગમાં, હું મોઈન તમારા પ્રશ્નનો છેલ્લે જવાબ આપીશ, પછી સમાપન કરીશ. તો આ ચીટિંગ જ છે ને સાહેબ. 3060 ની બુક 300-400 આજુબાજુ થાય. તમે બુક જોવો, પેલા ગ્રાફિક હોય ને 1000-2020 ચેપ્ટર પડ્યું હોય. તમે પેલા ઋત્વિક,
તમને ખબર નથી કોઈ બુકના બિઝનેસની, એટલે તમે એમને ફાંકા મારો છો, તમને કાગળનો ભાવે ખબર નથી. 120 GSM નો કાગળ કેવો હોય ને 170 GSM નો કાગળ કેવો હોય, એ બે વચ્ચેનો ફરક તમને જોઈને ખબર પડે કોઈ દી? ચેકબુકમાં વપરાતો કાગળ અને તમારા પ્રિન્ટઆઉટના ઝેરોક્સમાંથી કાઢતા કાગળના ભાવ જુદા હોય ને, એની ક્વોલિટી જુદી હોય, એની ઇંક વપરાતી હોય, ઇંકે જુદી હોય, કલર પ્રિન્ટિંગ ફોટાના કરવા હોય તો એને કામ જુદી રીતે થાય. હાર્ડ બાઉન્ડ કેટલાનું થાય એ તમને ખબર નથી ને, એની ઉપર કેટલા યુવી કરવું હોય ને યુવી કરવું હોય ને એની ઉપર પાછી બોર્ડર બનાવવી હોય તો એના પૈસા જુદા થાય તમને ખબર નથી. 4.5 કિલોનો કુરિયરની અંદર ડિસ્ટ્રીબ્યુશનનો ભાવ પૂછો, તમે પોતે જ 4.5 કિલોની વસ્તુ લઈને જાઓ કોઈ કુરિયરની અંદર મૂકવા માટે, 500 થી 600 રૂપિયા કુરિયર વાળા લઈ લેશે જો તમારે સ્ટાન્ડર્ડ કુરિયરમાં મૂકવી હશે ભારતની અંદર ક્યાંક પહોંચાડવા માટે. એટલે તમે જાણતા ન હો ને એવી વાતોની અંદર ખોટા ઠેકડા ન મારો, કારણ કે મને તો ખબર જ છે મારો આ કઈ કામ નથી. મને પ્રવચનમાંથી જેટલા મળે ને હું નાખીને બુક બનાવું છું. મેં 735 જણાને લીધી, જો ભેટ દેવાનો સંકલ્પ કર્યો હોય તો એ ક્યારે કર્યો હોય? 735 જણા જે મને પ્રેમ કરે છે, જેને લખી દીધું એને તો એમને દઈ દેવાનો છું આ બુક. એટલે બાકીના મિત્રોને લેવી હોય તો લે, ન લેવી હોય તો ન લે. મારું કામ એમના સુધી માહિતી અને જાણકારી પહોંચાડવાનું છે, એમના માટે શક્ય એટલો ભાવ નીચો કરવાનો છે. એનાથી વધારે કાંઈ મારું કામ છે જ નહીં. અને હું આ બાબતમાં એકદમ રોકડો માણસ છું, કારણ કે હું કઈ તમારા બધાની મહેરબાની ઉપર નથી જીવતો, હું તમારા બધાના પ્રેમ ઉપર જીવું છું. એટલે ક્રિટિક્સમાં મને રસ નથી, લવર્સમાં જ રસ છે આપણે. પણ આ બધાને એટલે કહી દઉં છું કે લોકોને થોડીક ચોખવટ થાય. 5100 રૂપિયાની પ્રાઇસ એમને નથી હોતી. તમે 816 ચિત્રલેખા જેવા A4 મેગેઝિનથી મોટા પાના 12 ઇંચ બાય 1.9 ઇંચના પાના હોય એ લેવલની બુક હોય, એને પ્રિન્ટ કરાવીને તમે જ પોતે કરાવો ને ઋત્વિક પ્રિન્ટ એકવાર. તમે પ્રિન્ટ કરાવો એકવાર બુક, એટલે તમને ખબર પડે કેટલા રૂપિયાની થાય, એટલે તમને ખ્યાલ આવે. અને પછી ડિસ્ટ્રીબ્યુટરને કમિશન નહીં આપવાનું. ડિસ્ટ્રીબ્યુટર એમને વેચી દે તમારી બુક. ઘરે દરવાજા ખખડાવીને ડોરબેલ ઉપર તમે થેલા લઈને વેચવા જશો કોઈ બુકને, તો ડિસ્ટ્રીબ્યુટર પોતાના કમિશન લે કે ન લે? એ પોતાનો માલ રાખે, ગોડાઉન વાળા એનું ભાડું લે કે ન લે? તમે કંઈક ટ્રાન્સપોર્ટ પહોંચાડો, ટ્રાન્સપોર્ટ વાળા એનું ભાડું લે કે ન લે? એટલે તમે જાણતા જ નથી બુક વિશે. ગુજરાતી બુકમાં કંઈક હજારોના લાખોના પ્રિન્ટ ઓર્ડર નથી હોતા ને મારી બુક તમે જોઈ જ નથી હોતી. તમે મારી બુકનું ડિઝાઇનિંગનો ચાર્જ જ 2-3 લાખ રૂપિયા આવતો હોય છે, એક પેજ ડિઝાઇન થતું હોય છે. એટલે ઋત્વિક હવે બોલવામાં ધ્યાન રાખજો, કારણ કે ખબર ન પડે ને એ વાતોની અંદર અભિપ્રાય આપે ને, અભ્યાસ વગરના અભિપ્રાયની કિંમત. આજે તમને આ જન્મદિવસે બાકીના મિત્રોને કીધું છું, કાણી કોડીની હોય છે, મારા જેવો ભટકાય તો સામે સીતા ઉચકાવી દે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો બીજી વાતની અંદર આપણે છે રવિપૂર્તિનો લેખ સુંદર, ઓશો વિશે વાંચવાનું, ઓશો વિશે સાંભળવાનું, એ સરસ વાત છે. આજના યુવાનોને ખરેખર ઓશોને સાંભળવા બહુ જરૂરી છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ અનુભવ, બહુ સારી વાત છે. गेट वेल सून संध्या फ्रॉम लंडन, थैंक यू. दाम से ज्यादा महत्वपूर्ण काम आए तो એને તો એના મારા કલાકો જાય, એના પૈસા ગણવાના. ડોક્ટર ને વકીલ છે ને પૈસા લેતા હોય છે, પણ આપણે એવા તો ગણતા બહુ નથી. માલધારી એકેડેમીના અમારા ભગુભાઈ, થેન્ક યુ. તમારો તો પ્રેમ બહુ છે. એકલા રહી જવાના ડર વિશે જણાવો. મને તો એવો ડર નથી લાગતો, હું તો એકલો જ જીવો છું. મા બાપ તો હવે છે નહીં, મામે મામી ને બધા એ તો ઘરે હોય, પણ હું તો સતત બહાર ફરતો હું, અને ઘરમાં મારી મોત તો હું એકલા કરતો હું. તો એકલા રહેવું મને ડર. આપણી કંપની આપણને ન ગમે એવું જીવન નહીં જીવવાનું, બરાબર. રાજેન્દ્ર વાળા 700 મેં જેટલાનું લખ્યું છે એમાં જેના જેના લેખ છે એ 735 ની વાત છે. 737 જેટલા લેખો છે અંદર, બરાબર. એ જોકો છે એને મેં બાપાનું વચન રાખ્યું, બરાબર. એન્ઝાઇટી કાયમ માટે દૂર કરીને શાંત રાખો, શું કરવું? જો કૃતિ, આ સરસ સવાલ છે. હમણાં જે મેં કર્યું ને એ કરવું. આ જે હમણાં કર્યું ને કે કોઈ માણસ દોડડાયા થાય એટલે એને સામા આપણે અંદર નહીં લેવાનો એનો સ્ટ્રેસ. આપણે બધા અંદર સ્ટ્રેસ લેતા હોય છે ગુડી વાતો કરીને સારી ઇમેજ બનાવવા માટે. આવા સ્ટ્રેસ અંદર નહીં લેવાના, આવા સ્ટ્રેસને બહાર સીધા આઉટ કરી દેવાના, એટલે એન્ઝાઇટી ફીલ ન થાય. બીજું એન્ઝાઇટી એટલા માટે ફીલ થાય કે આપણે ફળ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ છીએ. આટલા વર્ષોથી ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન જે કહી ગયા એ સૌથી મહત્વનું છે કે ફળની આશા રાખ્યા વગર કર્મ ઉપર ફોકસ કરો તો એન્ઝાઇટી ફીલ નહીં થાય. તો આ બહુ મસ્ત વાત છે કે ભાઈ તમે ફળ ઉપર જો ફોકસ કરશો ને તો મોરારી બાપુ હમણાં કથામાં સરસ બોલ્યા, સ્પેનની જ કથામાં, કે રસ છે ને, ભગવાન રસની વાત કરે છે. ભગવાન રસ છે, રસ માણી લો. ફળ કેવું છે એની ચિંતા ન કરો, કામ કરવાનો રસ માણી લો. અને શું વાત છે? ગોંડલ બોલ્યું, યસ, હા બોલે આપણે નિયમ જ રાખ્યો છે, હિસાબ કોઈના બાકી રાખવાના જ નહીં. હું અશાંત નથી હોતો, તમને હું તમારી સામે લાઈવ જ છું. જુઓ તમારે શું છું, જેને જે કહેવાનું એક સવાલ જીસ જબાન ને પૂછા જાય, જવાબ ઉસી જબાન મેં દેના ચાહીએ. એટલે કોઈક જે જવાબમાં પૂછે આપણે જો બીજા જવાબો ના આપી દીધા ફટાફટ પાછા, એટલે આપણે તો બહુ દિમાગી સ્વિચ છે. મોટાભાગના લોકો થાકેલા ફીલ કરે છે, શરીર શ્રમ ઓછો કરે છે મોડર્ન ફેસિલિટીઝમાં, પણ મગજના ઓવરલોડ લઈ લીધા છે લોકોએ. મોઇન, જો હવે એ સવાલ હું છેલ્લે રાખવાનો હતો પણ કહી દઉં, આ વાત નીકળી ત્યારે. અને
બહુ અગત્યની વાત, જો નીચે હિરેનભાઈ ચાવડા લખી ગયા ને એમાં જવાબ છે, ભાઈ મોજ કરી લ્યો, ભાઈબંધો હારે ફેમિલી હારે હરો ફરો, બાકી કઈ ભેગું નથી આવવાનું, અમારી ભેગી આવશે. અને હું એમાં ઉમેરી દઉં, પ્રેમ કરો. લોકો ખાલી ભાઈબંધીની જ વાત કરે છે, પ્રેમની વાત કરતા શરમાય છે. જીવનમાં પ્રેમ કરો, નિષ્ફળ જશો તો અનુભવ મળશે, સફળ જશો તો પાર્ટનર મળશે. પાર્ટનર ભલે થોડો સમય માટે રહે તો પ્રેમ તમને આનંદ કરાવશે. એટલે પ્રેમ કરો. પછી નવી જગ્યાને એક્સપ્લોર કરો. એકની એક જગ્યાએ પડ્યા ન રહ્યો, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. તો મોઇન સૌથી અગત્યની વાત એ છે કે ભાઈ એક સ્વિચ હોવી જોઈએ દિમાગ. હવે મોટાભાગના લોકો આજે કરે છે એ શું કરે છે કે ભાઈ મગજમાં આખી દુનિયા કા સારી દુનિયા કા બોજ ઉઠાતે, તમે કહો જેમ બધા જજ થઈ ગયા છે. બધાને એમ લાગે છે કે આ આખી દુનિયાના પ્રશ્નો આપણે ઉકેલવાના છે. હવે જો એક લેખક તરીકે મારું કામ છે કોઈ એનાલિસિસ કરું. મેં એક જવાબદારી સ્વીકારી છે કે આપણે લોકો સાથે સંપર્કમાં રહેવું, ચાહકો માટે સમય આપવો, વિવેચકોને જવાબ દેવા. તો એ પણ હું નિષ્ઠાથી કરું છું. પણ એ કરી લીધા પછી એને ભેગું નહીં રાખવાનું, એને છોડી દેવાનું. પછી તમે જ્યાં હો, તમારા કામ તમે જોયું છે કે આપણે ફ્રાન્સની અંદર તમારે લેખ લખવાનો બાકી હતો, તો મેં થોડુંક ફરવાનું જતું કરીને, થોડોક આનંદ જતો કરીને મેં મારો લેખ પૂરો કર્યો. કારણ કે એ મારું કમિટમેન્ટ છે, મારી જવાબદારી છે. એ જ્યારે હું કોઈ વસ્તુના પૈસા લેતો હું તો મારે પૂરી નિષ્ઠાથી એમાં મારા શક્ય પ્રયત્નો, ભલે એ કદાચ સારું ખરાબ કામ થાય એ ભગવાનના હાથની વાત છે, મારા હાથની વાત નથી, પણ મારા શક્ય પ્રયત્નો નિષ્ઠાપૂર્વક મારે કરવા જોઈએ. તો એ તમે કરો ને એટલે આપોઆપ માનસિક શાંતિ આવી જાય. મૂળ વસ્તુ છે આ કે ભાઈ લોકો બધી વસ્તુઓ સતત બધું ટોટલ ભેગું લઈને ચાલે છે. તો એ ટોટલ ભેગું લઈને ચાલવું છે ને એ અઘરું પડી જાય. એટલે તમારે જ્યાં હો એની વર્તમાનની ક્ષણોમાં જીવવાનો, બરાબર, વર્તમાનની ક્ષણોને આનંદ કરવાનો, અને આનંદ કરી અને પછી એ ક્ષણને મેમરીની અંદર લોડ કરવાની, નવું એક્સપ્લોર કરતા જવાનું, સતત ક્ષણે ક્ષણે નવ્યમ. બોઈન મેં કાલે જ તમને એક ઈમેલ કર્યો છે, એક સુફી મ્યુઝિયમ નવું ખુલ્યું છે પેરિસમાં. તો જો જોયું ભેગો ચપકારો થયો કે પેરિસ તો હમણાં જવાનું છે મારે, દિવાળીને બીજે જ દિવસે તો હું પેરિસ હોઈશ સ્નેહ મિલનની અંદર. તો આ આપણે જોવાનું છે, રોડિન મ્યુઝિયમ જોવાનું છે. એક સપનું પૂરું થાય તો બીજા સપનાઓ. તમારા જીવનને જ મોઈને એન્જોય કરવાની અંદર એટલું બધું તમે ઇન્વેસ્ટ કરી નાખો કે બીજી બધી વસ્તુઓ માટે ટાઈમ ન રહે, વધારાના વિવેચન માટે. આપણા જીવનને રીચ બનાવો. જો આજે જે લેખ લખ્યો છે ને, સિક્રેટ લાઈફ ઓફ વોલ્ટર મિટીનો, નો મૂળ પોઈન્ટ એ જ છે. તમને બીજી બધી વસ્તુઓનો સમય ત્યારે રહે છે જ્યારે તમારું પોતાનું જીવન દિલચસ્પ કે રોમાંચક નથી રહેતું. તો એને રોમાંચક બનાવતા જાઓ, એને દિલચસ્પ બનાવતા જાઓ, એમાં નવા એક્સપિરિયન્સ એડ કરતા જાઓ, થોડું કમાઓ મહેનત કરીને. અને એ કમાયા પછી બધું આપણી ભેગું નથી આપણે લઈ જવાના, આપણે જતા રહેવાના, અત્યારે ખોળ્યું એ પડ્યું દેવાનું છે એમ માનીને કમાણી ખર્ચતા પણ જાઓ દિલથી. અને મોટાભાગના લોકોને મેં કીધું એમ કે એ મુશ્કેલી હોય છે કે ભાઈ એમને એવું થઈ જાય છે કે ભાઈ આ વસ્તુ છે એ મારી જવાબદારી છે. ના, આપણી જવાબદારી નથી. આખી દુનિયામાં આપણે કેન્દ્રમાં નથી. દુનિયા આપણને કેન્દ્રમાં રાખીને નથી ચાલતી. આ બ્રહ્માંડ જેમ પૃથ્વીને કેન્દ્રમાં રાખીને નથી બન્યું, અનેક આકાશગંગાઓ છે એની અંદર, એમ આ અનેક સૂર્યમાળાઓ છે, એમ આપણને કેન્દ્રમાં રાખીને સંસાર નથી બન્યો. એટલે આપણે એના સેન્ટરમાં નથી. આપણી લાઈફ આપણા સેન્ટરમાં છે એ અલગ વાત છે, પણ આપણે દુનિયાના સેન્ટરમાં નથી. સારા ખરાબ અનુભવો થયા કરે, પ્લસ માઇનસ આવ્યા કરે. શબ્દોની સરવાણી. તમારો શું સવાલનો જવાબ? કદાચ છટકી ગયો તમારો સવાલ તો ફરીથી ટાઈપ કરીને મને મૂકો તમારો સવાલ, તો એનો ગોતીને જવાબ આપી દઉં. અનુભવ હું ગોતું તમારો પ્રશ્ન. શબ્દોની સરવાણી ક્યાંય દેખાય તો પણ મને દેખાતું નથી. શબ્દોની સરવાણી વાળો દિલ પટેલ દેખાણા. યસ, અનુભૂતિ કેળવાયેલી સમજણથી જ્ઞાન જન્મે તે મૌલિક ચિંતન કહેવાય. જાત સમાધાન સવાલોના જવાબ મળે તો કેટલા સચોટ હોય છે. જો ચિંતનમાં એવું છે, મૌલિક એટલે તમારી અંદર આવતું અર્થઘટન. પણ ચિંતન કે ભાષા કે શબ્દ સાથે તમે પનારો લ્યો એટલે બીજાના વિચારો તમે ક્યાંક ને ક્યાંક તો લીધા જ હોય. એ ક્યાંક ને ક્યાંક તો તમારી અંદર હોય જ. જેમ કોશેટો બને તો એની અંદર એક બેઝ હોય, એની ફરતું બધું આવરણ બનતું જાય, એમ એની બેઝ ઉપર આવરણ બનતું જાય. એટલે ક્યાં વિચાર છે ને એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. હજારો વર્ષોથી ચાલી આવી છે આખા દુનિયાની અંદર. એમાં ઋષિઓના હોય, વેસ્ટર્ન ફિલોસોફરોના હોય, સોક્રેટિસ પણ આવી ગયા અને યાજ્ઞવલ્ક્ય પણ આવી ગયા. અને એ બધામાં ક્યાંક ને ક્યાંક તમારા અર્થઘટનો, અનુસંધાનો ઉમેરાતા જાય ને વિચાર વધુ ને વધુ સમૃદ્ધ થતો જાય. એટલે ચિંતન અગત્યનું છે. મૌલિકતા ઉપરનો ભાર મનમાં બહુ એટલો રાખવો નહીં. એનર્જીનું કારણ મોઇન, આપણે જે વાતનો છેલ્લો મુદ્દો જે અધૂરો રહી ગયો, વચ્ચે વચ્ચે હું બીજા સવાલો લેતો જાઉં છું એટલે એકલા મોઇનના જ સવાલની વાત ન ચાલે રાખે. તો એ એનર્જી જે છે એ તમારા મનોબળથી આવે. હું એવું સ્પષ્ટ માનું છું કે માઇન્ડ ઇઝ અ, હમણાં મને એમ કહેવામાં આવ્યું કે ભાઈ ઓકેશનલ દિવસો સિવાય સ્વીટ નથી ખાવાની. સ્વીટ મને બહુ ભાવે, પણ હવે પરિસ્થિતિ છે, લીવર ઉપર સોજો છે,
જોન્ડિસની અસર છે, હમણાં બીમારી છે, તો મેં બંધ કરી દીધું. હું ઓકેઝનલી આજે ખાઈશ પૂરણપોળી, વટથી ખાઈશ, લેરથી ખાઈશ, ચિરાગને પૂછીને ખાઈશ, પૂછી લીધું છે બરાબર, પણ આજે જ ખાઈશ. પછી મારી સામે તમે ઢગલો કરી દેશો, મને અત્યંત સ્વીટ ભાવતી હોવા છતાં હું નહીં અડું તો નહીં જ અડું. એનર્જી આ મનોબળમાંથી આવે. એનર્જી ક્યારેય શરીરમાંથી નથી આવતી હોતી. હું માનું છું શરીરની પોતાની એક મર્યાદા હોય છે એનર્જી ફીલ કરવાની. મન છે એ તમારું જેટલું મક્કમ રાખશો એટલી એનર્જી તમને ફીલ થશે. જે લોકોને મેં એનર્જી વાળા જોયા છે એ મનથી વધારે એનર્જી પેલા ફીલ કરે છે, પછી એના બોડીમાં એ રિફ્લેક્ટ થાય છે. કઈ બુક વિશે વાત કરો છો? રેઇન ડ્રોપ્સ, આ બુક વિશે વાત કરતો. તો મારી કોઈ એક લેવી જોઈએ, કઈ લેવી જોઈએ પહેલા? હવે એ પોતાના ચોઈસ. જૈવો મોટિવેશનલ ગમતું હોય તો લેવી જોઈએ, લાઈફલાઈન ફિલોસોફી ગમતી હોય તો લેવી જોઈએ, દોસ્તી ગમતી હોય તો એ દોસ્તી લેવી જોઈએ, પ્રેમ ગમતો હોય તો પ્રીત કિય સુખ હોય ને પ્રેમ રંગ લેવી જોઈએ, વેકેશનમાં ક્યાં ફરવા જવું, શું સાંભળવું, જોવું એવું ગમે તો વેકેશન સ્ટેશન લેવી જોઈએ, પેરેન્ટિંગ અને એજ્યુકેશનની વાત ગમતી હોય તો મમ્મી પપ્પા લેવી જોઈએ, કૃષ્ણ ગમતા હોય તો JSK લેવી જોઈએ, તો નોલેજ ગમતું હોય તો નોલેજ નગરિયા લેવી જોઈએ, યુવાની ગમતી હોય તો યુવા હવા લેવી જોઈએ. તો એ પોતપોતાની ચોઈસની વાત છે ને કે કઈ થીમ તમને ગમે છે. એમાંથી બધાનો અર્ક વાળી એક બુક બનાવી હતી મેં, જયત્વ, જેમાં 25 વર્ષના લેખનનો અર્ક હતો, મારા જ પાડેલા ફોટા હતા. અનફોર્ચ્યુનેટલી કોવિડમાં બહાર પડીને એ વખતે મારા પપ્પાને કોવિડ થયો, બહુ લોકો સુધી પહોંચી ન શકી, પણ એ જયત્વ સાર રૂપ છે કે મારા મૂળ વિચારો કોર એમાં આવી જાય. તો તમે ફરવા માટે સૌથી સારો દેશ કયો? બધા જ દેશોની પોતપોતાની બ્યુટી છે. કોઈક નેચરલ બ્યુટી માટે જોવા જેવો, કોઈક ટેકનો બ્યુટી માટે જોવા જેવો. જાપાન મને બહુ ગમેલું ફરવા માટે, ન્યુઝીલેન્ડ બહુ ગમેલું, સ્વિટ્ઝરલેન્ડ બહુ ગમેલું, અમેરિકા તો ગમે જ ગમે, અને યુકેમાં પણ એક હિસ્ટ્રી રીચ છે, ફ્રાન્સ, ઇટાલી અને ગ્રીસ. આ બધા દેશો મેં કીધા. અને જેને બજેટ ઓછું હોય અને તાત્કાલિક શરૂઆત કરવી હોય ફરવાની તો થાઈલેન્ડ, અને દુબઈ અને વિયેતનામ હમણાં ચાલ્યું છે. એ 3 દેશો ઓછા બજેટની અંદર નજીકમાં. કંબોડિયા પણ લઈ લેવાય બાજુમાં, ત્યાં લગી જતા હોય. જય ઝાટકેમાં પણ મજા છે. હા, મને તો એમાં મજા આવે. મને પંચિંગ બેગમાં બોલા બોક્સિંગ વાળાને કેમ પ્રેક્ટિસ કરવાની મજા આવે, એમ મજા આવે એ વાતમાં. શુભમભાઈ કંઈક લાંબુ લખ્યું છે, ઉભા હું જોઈ લઉં. રોજિંદા જીવનના ભાગીદાર થવાનું મન થાય તો શું કરાય? ઉમાન 23 વર્ષનો છોકરો છું, 2 વર્ષથી અમદાવાદમાં વેલ સેટલ જોબ કરું છું. ભગવદ્ ગીતા, ઓશો, ટોલ્સ્ટોય, ખલીલ જીબ્રાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી લેખોના પુસ્તક 2 સમય કાઢીને વાંચનારો છું. અરે દોસ્ત, ક્યાં બાત હે! હું તો તમને અભિનંદન આપું, 23 વર્ષે તમે સરસ કરો છો. પણ સાલું કોઈ વાર ઓફિસથી આવતી વખતે એમ થાય કે શું કામ આ બગડું, તું ભાગી જાવ તો ક્યારેક શું કરું? જો દોસ્ત, આ નિહાલિઝમ છે. આવે એક ઉંમર હોય અને તમારી ઉંમર એ જ છે એટલે આવે, કંટાળો આવે, બોર લાગે. એ કાફકા, કામુ, એ બધા આના ઉપર જ કામ કરી ગયા છે અને એ જ લખી ગયા છે. હવે એનું એવું છે કે ભાઈ તમે શું કામ કરું છું, ભાગી જાવ તો શું કરું? ભાગી જવાથી એનું સોલ્યુશન નથી આવતું. ભાગી જવાથી ભિખારી થવાય. કમાણી તો કરવી જ પડે જીવનની અંદર. પૈસા નહીં હોય તો જીવનની અંદર કોઈ હાથે નહીં પકડે. પૈસા તમારી પોતાની એક સૌથી મોટો સ્વજન છે, એમ સમજી લો. આ બહુ અગત્યની વાત કરું છું. જે યુવાન મિત્રો હોય એને તમારે નીતિથી કમાવાના છે. કોઈને છેતરીને નથી કમાવાના, કોઈને ખોટું કરીને નથી કમાવાના, ખોટું બોલીને નથી કમાવાના. કામ કરીને, તમારી મહેનત કરીને કમાવાના છે. પણ આ જે એસ્કેપિઝમ છે ને જીવન વિશેનું, એ વિશે એ વિચારવાયું થઈ જાય. એટલે જીવનને માણતા પણ શીખો, ખાલી વાંચતા ન શીખો. માત્ર વાંચ્યા કરશો ને તો આવી બધી પરિસ્થિતિ ઊભી થશે. જીવન માણવાનું પણ કામ કરો તમે. તો દુર્લભ કન્ટેન્ટનો વારસો, મુર્તઝાભાઈ, થેન્ક યુ. મેરેજ માટે ગાડી, બંગલો, પૈસાનું ઇમ્પોર્ટન્સ કેટલું? સુવિધા તમે સામે વ્યક્તિને આપી શકો એટલું. પોતે સુવિધાથી જીવવું પણ એક મેરેજ લાઈફમાં 2 જણા ભેગા રહેતા હોય તો સુવિધા તો જોશે ને. એટલે એ પ્રકારનું ઇમ્પોર્ટન્સ, માત્ર એનું ઇમ્પોર્ટન્સ નથી, મૂળ સ્વભાવનું ઇમ્પોર્ટન્સ છે. એકબીજા માટે અન્ડરસ્ટેન્ડિંગ કેટલી છે, ટ્રસ્ટ કેટલો છે અને એકબીજાની કેર કેટલી કરી શકો છો, એની ઇમ્પોર્ટન્સ છે. આપના લેખ કેમાં આવે છે? હું ગુજરાત સમાચારમાં દર બુધવારે, દર રવિવારે, રવિ પૂર્તિ અને બુધવારની શબ્દલ પૂર્તિ, એમાં છેલ્લા પાને લખું છું. બુધવારે અનાવૃત અને રવિવારે સ્પેક્ટ્રોમીટર. બાકી મારા પુસ્તકો છે અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ એટલે કે ટ્વિટર, એની ઉપર નિયમિત પોસ્ટ કરતો હોઉં છું. યુટ્યુબમાં વિડીયો મૂકતો હોઉં છું. રસ્તા વચ્ચે જરૂરિયાતમંદો, ગરીબોના ઘણા કામ કર્યા છે. લેખકો આને દૂર હોય છે. ઉસામુદ્દીન બધાને ખ્યાલ નથી હોતો, બધા કામ કહેતો નથી હોતો. આજે ભગીરથ જોગિયાએ જે પોસ્ટ લખી એમાં એકનો ઉલ્લેખ કર્યા છે, જે એને પોતાને બારોબારથી ખબર પડી હતી. અને કેટલાક રેઇનડ્રોપ્સમાં લોકોએ પોતાની રીતે લખ્યા છે. જે વાંચશે એને ખ્યાલ આવશે. તમારો લેખ છે એની અંદર, તમને વાંચવા મળશે. તો થેન્ક યુ. કામિની સંઘવી, આજની જનરેશન માટે પેરેન્ટિંગ ટિપ્સ. આખું પુસ્તક જ છે કામિની બેન. મમ્મી પપ્પા કિડ્સને કેમ એન્ટી ફ્રેજાઇલ બનાવી શકાય. મારા મમ્મી પપ્પાએ જે કરેલું કે ફ્રીડમ ટુ મેક મિસ્ટેક્સ, એન્ટી ફ્રેજાઇલ બનાવવા માટે સંતાનોને ભૂલો કરવાની સ્વતંત્રતા આપો. અને નવરાત્રી, સાગર ગોસ્વામી, હું તો બોલી જ ચૂક્યો છું. મારા લેખનું ટાઇટલ છે, આજથી 25 વર્ષ પહેલાનો લેખ છે અને પ્રીત કિય સુખ હોયમાય છે.
એટલે નવરાત્રી ગણવામાં વાંધો શું? કૃષ્ણ અને ગોપીઓના પ્રેમના જ રાસ હતા. નરસિંહ મહેતાના રાસના વર્ણનો વાંચો, જયદેવનું ગીત ગોવિંદ વાંચો, બરાબર. સ્વામીઓ તો ઠીક છે, હવે પોતે દંભી હોય છે મોટા ભાગના, અને એમને પોતાના કાંડ કરીને સીડીઓ છુપાવી દેવી હોય છે, અને દુનિયા આખી પ્રેમ કરે એની સામે વાંધા હોય, દુનિયા આખી નાચે એની સામે વાંધા હોય છે. ભાઈ તમે પહેલા તો બ્રહ્મચારી હો, તમે પહેલા બહુ મોટા સાધકો, તો તમારા ધ્યાન શું કામ દે જુવાન છોકરા છોકરીઓ કેવા કપડાં પહેરે છે, શું કરે છે એમાં? આવા બધા જે મુલ્લાઓના ધ્યાન જતા હોય છે, જે સ્વામીઓના ધ્યાન જતા હોય છે, એ પોતે જ મોટા ઢોંગી હોય છે, અને એ લોકો છે એ આવું જ બધું કરતા રહેતા હોય છે આખો દિવસ. પોતે જોયા કરે બીજે શું કરે છે એ, અને એને પાછો ધર્મ સમજતા હોય. તો તમે એકવાર ગાંધીનગર ગુજરાત આવો, ઘણીવાર આવતો હોઉં છું, કાર્યક્રમો હોય ત્યારે આવતો હોઉં. નિધિ મહેતા, થેન્ક યુ. શબ્દોની સરવાણી. રાખી શાહ, થેન્ક યુ. તમે સરસ સરસ ગિફ્ટ મોકલાવ્યા કરો છો. તમારી પ્લેટ મારા ટેબલ ઉપર જ પડી છે આ વખતની આવેલી. એક છેલ્લે આપણે મુંબઈમાં મળ્યા હતા, મારા માટે યાદગાર ક્ષણ. તમને મળીને ખૂબ વાતો કરવાની ઈચ્છા છે. હા, પણ હવે બાદલ બધી જગ્યાએ તું ન પહોંચી શકો, એટલે હમણાં મોઇનને કહેતો તો આપણા માટે પણ આપણે ક્લિયર થવાનું, આપણો સમય કાઢવા માટે પણ ક્લિયર થવાનું. કમ ટુ મુંબઈ, સર્વ યુ હોમમેડ ફૂડ. હા, પણ હમણાં મારે ફૂડ બહારનું લેવાની મનાઈ છે, એટલે મુંબઈ આવવાનો છું નવરાત્રીના કાર્યક્રમની અંદર, પણ ફૂડ માટે નહીં. પૈસાના રોકાણ માટે કઈ બુક સારી? બુક વાંચીને પૈસાના રોકાણ ન કરાય, અનુભવી માણસો પાસેથી સલાહ લઈને સમજીને કરાય. માત્ર બુક વાંચીને પૈસાના રોકાણ કરવા જશો તો હેરાન થશો. ઘણી બધી બુક્સ છે, હજારો બુક્સ છે ચેતનભાઈ. કોઈક વાર એવું ઘર બનશે જ્યારે મોટી લાઇબ્રેરી થશે. અત્યારે નથી એવું ઘર, પણ મારા સપનાનું ઘર માટેના પૈસા હું ભેગા કરું છું. એ પૈસા તો બહુ મોટા જોઈએ, કારણ કે આખો માળ બનાવવો મારે લાઇબ્રેરીનો. ત્યારે હું બધા વાચકોને એવો સમય રાખીશ કે જ્યાં આવી શકે, જોઈ શકે, બેસી શકે અને પુસ્તકો જોઈ શકે. તમે એવી પ્રાર્થના કરો અને શુભકામનાઓ આપો કે ભાઈ ઘર છે એ બનવાની સગવડતાઓ મારી પાસે થાય. ડેવિડ ગોગિન્સ જેવા લોકો માનતા હોય છે કે જ્યાં સુધી તમે પોતાને ટોર્ચર કરીને મહેનત ના કરો ત્યાં સુધી સફળતા પ્રાપ્ત ન થાય. કોણ ડેવિડ ગોગિન્સ? મને તો ખબર જ નથી. હું કઈ બધા લોકોને જોયા નથી કરતો. આપણે પોતાને જે છે આપણી ડેફિનેશન બનાવવાની, જીવન વિશે જીવવાની. પણ વાત એ તો છે જ ને, તમે નો પેઇન નો ગેઇન તો કેટલી વખત કહી ચૂક્યો છું. બહુ જૂનું સૂત્ર છે. પીડા નહીં તો પ્રાપ્તિ નહીં. ફટાફટ હવે લેવું પડશે, કારણ કે જવાનો સમય થઈ ગયો છે. મારા મામી રાહ જોઈ રહ્યા છે. તો હવે બધી બુકોની હાર્ડ કોપી જોઈતી હોય તો ક્યાંથી મળે? એક જ જગ્યા, નવભારત સાહિત્ય મંદિર, રોનક શાહ. એમનો ફોન નંબર લખાયેલો જ છે, પોસ્ટર તમે જોઈ લેજો. બધા જ મારા સોશિયલ નેટવર્કમાં મૂકેલું છે ગઈકાલની પોસ્ટમાં. નૈતિક નિર્ણય લેવા કે જે પોતાના માટે સારું હોય તે. પોતાના માટે સારું હોય એ વિચારવામાં કંઈ ખરાબ નથી, પણ એના માટે અનૈતિક થવું કોને કહ્યું? એવું કોને કહ્યું કે અનૈતિક થવાથી જ પોતાના માટે સારું ન થઈ શકાય, સારું રહે? નૈતિક થઈને પણ સારા રહી શકાય. હું એવા લોકોને મળ્યો છું. હું પોતે જ એવો માણસ છું. તો હું હઠથી કહી શકું છું, વટથી આંખમાં આંખ નાખીને આ દુનિયાની સામે બેઠો. બતાવો શું અનૈતિક કર્યું છે. સાબિતી સાથે કોર્ટમાં જઈને પોલીસ ફરિયાદ કરીને સાબિત કરો ને શું અનૈતિક કર્યું છે. પ્રૂવ કરવું પડે. ખાલી આક્ષેપો કરે ન ચાલે, બરાબર? એટલે નૈતિક સાથે, નીતિ સાથે પણ આનંદથી પોતાના માટે જીવી શકાય. હા, તમારી કેટલીક સ્પષ્ટતાઓ રાખવી પડે, અને અમુક જે સાદગીના અતિરેક, અથવા તો પૈસા કમાવા જ નહીં, પૈસો પાપ છે, ધંધો પાપ છે, આવી બધી વસ્તુઓ ભ્રમમાંથી છૂટવું પડે. સુપર 25 વર્ષ એડવાન્સમાં થેન્ક યુ. જેસ કે એમેઝોનમાંથી જશે કે કોઈ વેબસાઇટ છે, નવભારતની જ વેબસાઇટ ઉપર, navbharatonline.com, એમાં તમે જાઓ. NAVBHARATONLINE.com એમાં જાઓ અને જય વસાવડા ઓથરમાં સિલેક્ટ કરો, એટલે બધી બુક તમને જોવા મળશે. ઘરે બેઠા મળી જશે. જગદીશ મહેતા, દિલથી શુભકામના. હેપી રહો એવી શુભકામનાઓ છે. નેહલ ગઢવી, અરે નેહલબેન, સપનાનું બળ મળતું રહે, રોકાણ સપનાઓ બને, બીજાના સપનાઓ પૂરા કરવા મદદ કરો, ખૂબ ખુશ રહો. થેન્ક યુ, થેન્ક યુ. તમારા સપનાનું ઘર બને. અરે થેન્ક યુ, થેન્ક યુ. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. એટલે આ ઋત્વિકભાઈને આખી જિંદગી દોઢા થવાનો કોઈક શોખ છે ને પાછા એમ કે છે કે આવો ને મળીએ. એટલે હું છે ને મારા જીવનમાંથી જેમ વાયરસને આઘા કરવાના હોય એમ નકામા માણસોને, ફાલતુ માણસોને આગા જ રાખું છું ઋત્વિક. એટલે પહેલા તમારું દોડતા પણ બંધ કરો. એમ લખે છે કે વિદેશ ફરવા જવાનું ઓછું રાખો ને તો લાઇબ્રેરી બની જાય. મારા દોસ્ત, વિદેશ ફરવા એવું નથી જતો, વિદેશી કામ કરવા જ જાઉં છું. તમને કોઈ નહીં બોલાવતું એટલે તમને એવું થતું હશે કે લોકો ફરવા જ જાય. હું માણસ એવો છું કે વેકેશન ગોતી લઉં છું, વેકેશન લેતો નથી. બે કામની વચ્ચે, બે પ્રવચન વચ્ચે, બે વસ્તુની વચ્ચે હું વેકેશન ગોતી લેતો હોઉં છું, જેમાં આપણને ખબર ન પડે, એમાં દોઢા ન થવાય. ટૂંકી વાત આટલી, બરાબર? અને હું તો આવા લોકોને આઘા જ રાખું છું, કારણ કે મારે આ એક જિંદગી જીવવા એવા છે. 50ની છે, 60ની છે, 70ની છે, 80ની છે, 100ની છે, આપણને ખબર નથી. એમાં સારા માણસો સાથે, ગમતા માણસો સાથે સમય વિતાવવાનો હોય, અને જીવાતો છે એને આઘી રાખવાની હોય. કે LIC ના પ્રીમિયમ ભરવા કરતા 4 વ્હીલમાં
ભણશો તો માણી શકશો. અને સાચું છે આ વાત, ગમી, બરાબર જ છે, તો સાચી જ વાત છે. મરી ગયા પછીના જીવન કરતા આ જીવનને માણવાનું કરો. ષષ્ઠી પૂર્તિ જન્મદિવસ ઉજવાય એવી દિલથી શુભકામનાઓ. બિલકુલ, થેન્ક યુ જ્યોતિબેન. ત્યારે કંઈક જલસો કરશું ઇન્શાઅલ્લાહ, ગોડ વિલિંગ, હરી ઈચ્છા ભલી હસી. આફ્રિકન દેશોમાં વસવાટ કરતા ગુજરાતીઓ વિશે કોઈ પુસ્તક હોય, વાંચવું હોય તો જણાવજો. નામે નથી વાંચ્યું, મળ્યો છું આફ્રિકન દેશોમાં, સરસ ગુજરાતીઓ વસે છે, સરસ રીતે જીવે છે, પણ એમનું કોઈ પુસ્તક મેં વાંચ્યું નથી. બધાએ ખૂબ ધવલ હેપી બર્થડે, નિહાલ હેપી બર્થડે, બધા લોકો કહે છે. આપણે હવે સમાપન તરફ પહોંચી ગયા. મોહિનના સવાલનો જવાબ પણ મેં આપી દીધો. તો અશ્વિન કુમાર રણછોડદાસ બારબારીને કાંઈ ઘણું બંધ થયું. ખૂબ આભાર. જો 1 કલાક જેટલું, તો અડધી કલાક વિચારી હતી, 1 કલાકની માથે 5 મિનિટ થઈ ગઈ, એટલી આપણે વાતો કરી. અને મને એમ હતું કે લોકો તો ક્યાંથી જોડાય બપોર નવરાત્રી એ બધાની વચ્ચે. તો બહુ સરસ. રાજેન્દ્ર વાળા કે છે લવ મેરેજ કરેલા છે, 3 વર્ષથી ભેગા છે, સસરા સાથે સમાધાન નથી થતું. કાંઈ ખોટું નથી કર્યું. પ્રેમ કરવો એ કોઈ ખોટી વાત નથી. પ્રેમ કરવા માટે કોઈ દી માફી મંગાય. તમે એકબીજાને પરસ્પર પ્રેમ કર્યો છે, એકબીજાને સુખી રાખીને જીવો છો, તો આપણે પુખ્ત વયના થયા પછી આપણા નિર્ણય આપણી જાતે લેવાના હોય. મા બાપ આપણા વતી જીવી ન દે. આપણે કઈ અપકાનનો પ્લોટ નથી, સંતાનો છીએ. મા બાપ પ્રેમ કરતા હોય તો આપણને ગમતું જ કરે. તો મારા મા બાપને પ્રેમ લગ્ન હતા, હું પ્રેમ લગ્નનું જ સંતાન છું. તો જય વશી, થેન્ક યુ દોસ્ત. રાજેન્દ્ર જોશી, બધાને મંગળ. કેટલા બધા લોકો, ધવલ, નેહલ, બધા બોલી રહ્યા છે મંગળ. શિવશંકર, તો પબજી, નેહલ મામણિયા, વિદ્યા સોલંકી. આવનારું પુસ્તક બાજુમાં જ પડ્યું છે, રેન ડ્રોપ્સ. એની ખૂબ વાતો થઈ ગઈ. આ વિડીયો ફરીથી જોઈ લેજો રાતના મુકાય ત્યારે. અને બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને મારા તરફથી મારા જન્મદિવસે મારી સાથે જેવી લવર્સ, હું એમ માનું છું કે તમે બધા છો. તમારો પ્રેમ મન ન મળ્યો હોત તો કદાચ અમારી યાત્રા આવી ન થઈ હોત. મને ક્યાંક એ દિશા ફંટાઈ, હું લેખતો થઈ ગયો, તમે બધા મળતા થઈ ગયા, ઓળખતા થઈ ગયા. એ બધાના પ્રેમને હું, એટલે હું કાયમ કહું છું જેવી લવર્સ માટે આપણે કુરબાન છીએ, બરાબર. બાકીના લોકોને આપણે જે કહીએ, લવર્સ માટે આપણો જાન હાજર છે. એના માટે સમય છે, એના માટે હું થોડુંક વેઠીને પણ કરતો હોઉં છું. તો બહુ મજા આવી તમારા બધા સાથે. તોય હજી છેલ્લે પાછું મિત્રો પૂછ્યા રાખે છે કે પ્રેમ લગ્નમાં નિષ્ફળ ગયા પછી લોકોને કેમ ફેસ કરવા. પ્રેમ લગ્નમાં નિષ્ફળ ગયા પછી લોકોને ફેસ કરવા કાંઈ વાંધો નહીં, તો થાય ફેલ, ભૂલ થાય. અને પ્રેમ સતત ન રહે, મોજાની જેમ ક્યારેક ઓસરી જાય. તો જે કર્યો એ તો સાચો જ હતો ને. જ્યારે જે 6 મહિના, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પ્રેમ રહ્યા, તો એને એન્જોય કર્યું નહીં હોય ને, એમને તો નહીં થયો હોય ને પ્રેમ, કંઈક તો ગમ્યું હશે ને. તો એ મોમેન્ટ્સ તો કંઈક નકામી થોડી ગઈ છે આપણે. એટલે એમ સાવ નિષ્ફળ નથી ગયું હતું. એ સમયમાં કંઈક તો મળ્યું જ હોય છે આપણને. બુક મંગાવવા માટેનું હું બોલી જ ગયો છું. navbharat.online.com, નવભારત સાહિત્ય મંદિર, રોનક શાહ. અને આ વિડીયો જ્યારે મૂકશું રાતને, ત્યારે ઘનશ્યામ ને કહી દઈશ કે ભાઈ આમાં નવભારતની વેબસાઇટ અને એનો ફોન નંબર રોનકનો મૂકી દે નીચે. તો થેન્ક યુ ઓલ જેવી લવર્સ. મજા પડી ગઈ તમારા બધા સાથે વાતો કરવાની. અવનવા વિષયો નીકળી પડ્યા. ઘણા વખતે મેં યુટ્યુબ લાઈવ કર્યું, ઘણા બધા વખત પછી કર્યું. અમારી પ્રથાએ પણ આ બને પહેલી વખત યુટ્યુબ લાઈવનો વિશ્વ બની, તો એનો મને આનંદ થયો. ખૂબ ખૂબ આભાર બધાનો. અને જલસા કરો, તમે પણ બધા જલસા કરાવતા રહ્યો. જન્મદિવસ હોય તો સેલિબ્રેટ કરવું એવું ન રાખો. આપણે સેલિબ્રેટ કરીએ એ જન્મદિવસ. આપણે જન્મ લીધો છે પછી દરેક દિવસ છે એ આપણે શ્વાસ મળ્યો છે, એ જ મોજ કરવા માટે મળ્યો છે, જીવન માણવા માટે મળ્યો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ટેક કેર. ચીયર્સ. એન્જોય.